હેલો બચ્ચો, કેમ છો? આશા રાખું છું મસ્ત હશો, મસ્ત એન્જોય કરી હશો. યસ, તમે બહુ જ ખૂબસૂરતીથી બહુ જ મસ્ત સ્ટડી કરી રહ્યા હશો. તો આ સ્ટડીની સાથે સાથે તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો. જોડે જોડે તમે એવું પણ ઈચ્છતા હશો કે સર અમારી બોર્ડની એક્ઝામમાં કયા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે, કયા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો ચલો બચ્ચા, આજે આપણે વાત કરવા જઈએ છીએ ચેપ્ટર નંબર 3ની. ચેપ્ટર નંબર 3માં ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે કે જે તમને રિપીટેડલી ક્વેશ્ચન્સ પૂછાતા જોવા મળે છે. શું આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું ક્વેશ્ચન પૂછાય છે? જી હા, પૂછી શકાય છે. 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન પણ અહીંયાથી દેખાતા હોય છે. તમારી બોર્ડની દ્રષ્ટિએ જોવા જાવ તો સૌથી મોટા ચેપ્ટરોમાંનું એક ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 2 છે, સોરી 3 છે, જેનું નામ છે બેટા વિદ્યુત પ્રવાહ. હવે જો આ વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો બેટા કયા કયા ટોપિક્સમાં આપણે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જતા હોય છે. તો સૌથી પહેલું છે ઓહમનો નિયમ. ઓહમના નિયમ પછી જોવા જાઓ તો મોબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. મોબિલિટીમાંથી દર વર્ષે યા તો એમસીક્યુ યા તો થિયોરી પૂછાય છે. 2022, 23, 24 બધામાં જોઈ લો તો મોબિલિટીનો ક્વેશ્ચન જરૂરથી જોવા મળે છે. એક છે વિસ્ટર્ન બ્રિજ. વિસ્ટર્ન બ્રિજ ઓલવેઝ 2 કે 3 માસમાં તમને કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. એમાં પણ જ્યારે પોર્શન હટી ગયો છે, અમુક પોર્શન જૂના સિલેબસમાંથી હટ્યો ત્યારથી તો વિસ્ટર્ન બ્રિજ ઇમ્પોર્ટન્ટ બનતું જાય છે. કિર્ચોફનો પહેલો નિયમ અને બીજો નિયમ ડાયરેક્ટ પૂછાવા માટે તો નહીં, પણ ઘણા બધા દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં 2 ઇમ્પોર્ટન્ટ થિયોરી, સેલ્સનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ પણ પૂછાવા લાયક બનતું જાય છે. લેક્ચરની શરૂઆત પહેલા આજનો કોર્સ છે બેટા બી ધ ચેન્જ ધેટ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. રાઈટ, તમે પોતાનામાં પહેલા તમે જે દુનિયામાં જે ચેન્જ જોવા માંગો છો સૌથી પહેલા પોતાનામાં લાવો. તમને ઈચ્છા હોય કે કોઈ વ્યક્તિ તમારા વિશે ખરાબ ના વિચારે, ખરાબ ના બોલે, રાઈટ, તો તમારે સૌથી પહેલા એ સ્ટાર્ટ કરવું જોઈએ કે તમારે આ વસ્તુ બંધ કરવી જોઈએ. હંમેશાથી યાદ રાખજો કે આજે હું કોઈ સ્ટુડન્ટને કહું છું કે બેટા ચા ના પીવી જોઈએ, તો સૌથી પહેલા મારે ચા બંધ કરવી જોઈએ. હું ક્યારેક કહું છું કે ભૈયા આ ના કરવું જોઈએ, કે ભૈયા એક્ઝામ ટાઈમ પર બહારનું ખાવું ના જોઈએ. આ એવી સિઝન ચાલી રહી છે જ્યારે તમે માંદા પડવાની પ્રોબેબિલિટી વધારે છે, તો હું કેવા ક્યારે માગી શકું છું જ્યારે તમે ચેન્જ કરો છો. રાઈટ, હું તમને ઘણી બધી વાર કહું છું કે પોતાનું બિહેવિયર એવું રાખો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ગર્વાંતિક અનુભવે, વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. તો બેટા સૌથી પહેલાં આ વસ્તુ મારે મારી લાઈફમાં એપ્લાય કરવી પડે પછી હું તમને કહી શકું. ડેફિનેટલી કરેલું છે. રાઈટ, તો આ જ તમારી લાઈફનો ઇમ્પોર્ટન્ટ ગોલ હોવો જોઈએ કે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરો છો એની પહેલાં તમે આ ચેન્જ જોઈ લો. હવે વાત કરીએ ભૈયા ઓહમનો નિયમ લખો, સમજાવો અને ડેફિનેટલી અમુક વસ્તુઓ પણ એવી છે જે અહીંયા આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા ઓહમનો નિયમ શું છે? તો જ્યારે કોઈ વાહક તાર હોય, જ્યારે કોઈ વાહક તાર હોય, રાઈટ, ધારો કે આ અવરોધ છે, અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. તો ઓહમના નિયમની સૌથી પહેલા વ્યાખ્યા સમજવી પડે. વ્યાખ્યા શું છે એને સમજીએ. તો વ્યાખ્યા એવી છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, શેમાં બેટા? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં અવરોધના બે છેડા વચ્ચે અથવા અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એકબીજાના સમપ્રમાણમાં હોય છે. કહીએ, લખીએ એક્ઝેક્ટલી. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, ભૌતિક પરિસ્થિતિમાં અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત, સ્થિતિમાનનો તફાવત તેમાંથી વહેતા, તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના, કોના બેટા? વિપ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે અહીંયાના જો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R હોય, અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય,
તો વી ચલે છે આઈ થઈ જાય. શું થઈ જાય બેટા? વિદ્યુત સ્થિતિમાન વી ચલે છે આઈ. હવે જો આને આવું પણ કહી શકાય કે વી બાય આઈ બરાબર શું? તો કે ભાઈ અચળ પદ. અને આ અચળને શું કહેવાય? તો આ અચળને બેટા આપણે કહીએ છીએ અવરોધ. શું કહીએ છીએ બેટા? અવરોધ કહીએ છીએ. આ અચળને આપણે શું કહીશું બેટા? અવરોધ કહીશું. તો વી બાય આઈ બરાબર અવરોધ આર. બેટા આ અવરોધ શું છે? તો કે અડચણ જેવું છે કે જ્યારે બી કોઈ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને તો એ વિદ્યુત પ્રવાહ પોતાની ઉર્જા કોને આપી દે છે? અવરોધને આપી દે. લખવાનું નથી પણ તમારી સમજ માટે છે. અને એ ઉર્જા અવરોધને આપી દે. અવરોધ એટલે લાઈક આપણું મોબાઈલ ફોન છે એનું ચાર્જિંગ કરતા હોય તો ચાર્જિંગ વખતે મોબાઈલ ફોન તમારો અવરોધ બની જાય. એક બલ્બ છે તો વિદ્યુત પ્રવાહ વહેતા બલ્બ વચ્ચે આવે અને બલ્બમાંથી જે વહે છે બલ્બ બ્લિંક થાય તો એનર્જી આપીને પ્રકાશ ઊર્જામાં કન્વર્ટ થયો. તો અવરોધનો મતલબ આપણે શું લઈએ છીએ વાસ્તવમાં એ તમને હવે થોડો થોડો આછો પાત્રો ખ્યાલ આવી ગયો હશે. ચાલો ગુડ. તો વી બાય આઈ બરાબર અચળ અને આ અચળને અવરોધ આર કહે છે. આ અવરોધ શેના પર આધારિત છે? રાઈટ. અને શું તે દરેક વસ્તુ માટે આધારિત છે? વાહક માટે આધારિત છે. સોરી, વાહક માટે અને બીજા કોઈના માટે સાચો કે ખોટો એને પણ સમજવું પડશે. શું આ વી ચલે છે આઈ બધા માટે સાચું છે? ના, માત્ર વાહક માટે સાચું છે. શું આ વી ચલે છે આઈ તાપમાન સાથે બદલાય કે અચળ રહે છે? એને પણ સમજવું પડશે. તો ઓહમનો નિયમ તો છે પણ સાથે સાથે થોડી લિમિટેશન પણ જોડે જોડેની આવે છે. રાઈટ. તો વી બાય આઈ બરાબર અચળ. આ આર ને શું કહેવાય બેટા? અવરોધ કહે છે. જેનો એકમ શું છે બેટા? ઓમ 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 ઓમ. રાઈટ, ઓમ છે ઓમ. રાઈટ. તો બેટા આને એક્ઝેક્ટ વર્ડમાં કઈ રીતે લખવું? તો આ બધું લખવાની જરૂર નથી ભૈયા. સાયમન ઓહમે આ જણાવ્યું. આ ના લખો તો પણ એકવાર ચાલે. પણ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે. વી ચલે છે આઈ. તો બેટા આ જે છે એ તમારી થિયોરીનો બેઝિક પાર્ટ છે. રાઈટ. તમે અહીંયા જો દરેક વસ્તુ આપી છે, એકમ લખ્યો શું છે એ પણ જણાવવાનું છે. હે ને? જ્યાં વી ઇક્વલ ટુ આઈઆર છે. અવરોધનો એકમ ઓહમ છે પણ ઓહમની સિવાય પણ તમે જોવા જાઓ તો અહીંયા વી બાય આઈ છે. તો વી બાય આઈ એટલે શું? તો કે વોલ્ટ પર એમ્પિયર. અથવા હજી પણ એક એકમ છે, અથવા તમે પાવર પી ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર જોશો એટલે કે વોટ અપોન આઈ સ્ક્વેર આર એમ્પિયર સ્ક્વેર. તો આ બધા તમારા એકમો છે. શેના બેટા? અવરોધના એકમો છે. હવે જ્યારે અવરોધ કરીએ છીએ તો અવરોધમાં અવરોધની લિમિટેશન પણ છે કે અવરોધ બચ્ચા તમે જોવા જાઓ તો આ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં પણ એક્ઝેક્ટ વર્ડિંગમાં લખવું હોય તો તમે 2 માર્ક્સમાં આ વસ્તુ લખી શકો છો. પણ શું ખાલી એકલો પૂછાશે ક્વેશ્ચન? ના. જો પ્રશ્ન પૂછવો હશે તો ઓહમનો નિયમ લખો, સમજાવો અને તેની લિમિટેશન જણાવો. લિમિટેશન એટલે કે મર્યાદા જણાવો. લિમિટેશન એટલે શું બેટા? મર્યાદા જણાવો. પણ એની પહેલા તમે આ જોયું, આ દરેક વસ્તુ વાંચી લો એકવાર માટે. જલ્દીથી વાંચો. ચલો ફટાફટ. તો ચલો જોઈ લીધું હોય તો હવે વાત કરીએ બેટા ઓહમના નિયમની મર્યાદા. હવે ઓહમના નિયમની મર્યાદા શું છે એને સમજવાની કોશિશ કરીએ. તો ઓહમનો નિયમ શું હતો કે ભૈયા નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ નિશ્ચિત છે, મતલબ તાપમાન નિશ્ચિત છે. પણ હવે પિક્ચરમાં આવે છે ઓહમના નિયમમાં એક મજબૂરી. આ મજબૂરીનું નામ છે બેટા તાપમાન. જ્યારે પણ તાપમાન વધે છે ત્યારે વાહકનો અવરોધ વધે છે. જ્યારે પણ તાપમાન વધે છે ત્યારે વાહકનો અવરોધ વધે છે. તો હવે થાય છે શું? જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે થાય છે શું? વિદ્યુત પ્રવાહ પસાર થવાની સાથે થાશે શું? અરે ભૈયા દિક્કત આ જાયગી. દિક્કત ये आएगी કે અવરોધ વધી જશે. પરિણામ સ્વરૂપ વી વિરુદ્ધ આઈ નો આલેખ. કોના વિરુદ્ધ કોનો આલેખ બેટા? વી વિરુદ્ધ આઈ નો આલેખ સુરેખ રહેવાને બદલે કેવો રહેવાને બદલે બેટા? વી વિરુદ્ધ આઈ નો આલેખ સુરેખ રહેવાને બદલે
આજે સુરેખા રહેવી જોઈએ ને બેટા, સુરેખ નથી રહેતો, તો અસર કેવો થઈ જાય છે? તો બચ્ચા તમે કંઈક અહીંથી જોશો ને તો થોડો ટ્વિસ્ટેડ જોવા મળે છે. વી બાય આર, વી વિરુદ્ધ આઈ નો આલેખ છે તૂટક લાઈન, મતલબ અવરોધ વધતો જોવા મળે છે. વી બાય આઈ વધતો જોવા મળે છે, સુરેખા નથી મળતી. વોલ્ટેજ વધારે તો આ વધતું નથી. એક તો આ પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ એવો છે કે ઓહમનો નિયમ દરેક ડિવાઇસ પાલન નથી કરતું. ઓહમના નિયમનું પાલન દરેક ડિવાઇસ નથી કરતું. તમે જ્યારે 14th ચેપ્ટર ભણશો એટલે કે સેમી કન્ડક્ટર ભણશો તમે ત્યારે જોશો, ત્યારે થાય છે એવું કે સેમી કન્ડક્ટરમાં તમને એક બીજી વસ્તુ જોવા મળે છે. સેમી કન્ડક્ટરમાં શું જોવા મળે છે? તો સેમી કન્ડક્ટરમાં તમને જોવા મળે છે સેમી કન્ડક્ટર તમને સેમી કન્ડક્ટરમાં એવું કંઈક જોવા મળી જાય છે કે બેટા આપ મતલબ ક્યાં બોલું યાર, અહીંયા વી વિરુદ્ધ આઈ નો આલેખ. હવે ત્યાં આગળ સેમી કન્ડક્ટર પીએન જંક્શન ડાયોડ આવશે. એમાં પણ તમે જોવા જાઓ તો પીએન જંક્શન ડાયોડમાંથી પી ટાઈપ અને એન ટાઈપ સેમી કન્ડક્ટર હોય. પી ટાઈપ અને એન ટાઈપ પ્રવાહ જ્યારે આ બાજુ હોય અને ત્યારે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપું અને આને ઉલટાઈ નાખું છેડા, તો બંને વખતે મેં શું કર્યું બેટા? મેં શું કર્યું? પ્રવાહની દિશા બદલાવી, ખાલી વોલ્ટેજની દિશા બદલાવી. પહેલા આ ધન રાખ્યો અને આ ઋણ રાખ્યો, રાઈટ? તો આ કન્ડિશનમાં ફોરવર્ડ બાયસ કહેવાય. ત્યારે પ્રવાહ જે છે એ કંઈક તમને 14th ચેપ્ટરમાં જોવા મળશે, કંઈક આવો જોવા મળે છે. પણ હવે વોલ્ટેજને ઉલટાઈ દઉં, મતલબ પોલારિટી બદલી નાખી અને ધનનું ઋણ કર્યું, ઋણનું ધન કર્યું, તો હવે બેટા પોલારિટી ઉલટાવતા વોલ્ટેજની સમાન કન્ડિશન ના મળતા કંઈક અલગ કન્ડિશન જોવા મળે છે. મતલબ પીએન જંક્શન ડાયોડ જેવી ડિવાઇસમાં તમને એવું જોવા મળે છે કે ઓહમના નિયમનું પાલન થતું નથી, સુરેખા જોવા મળતી નથી. સાથે સાથે ગેલિયમ આર્સેનિક જેવા પદાર્થોમાં વોલ્ટેજના એક જ મૂલ્ય માટે પ્રવાહ જુદો જુદો જોવા મળે છે, જે સમાન જોવા મળવો જોઈએ. તો આવો જરા એને ડિટેલમાં સમજીએ કે વ્યવહારમાં કેટલાક દ્રવ્યો અને પરિપથમાં વપરાતા પદાર્થો વી વર્સિસ આઈ એકબીજાના સમપ્રમાણમાં રહેતા નથી. તેવા કિસ્સામાં ઓહમનો નિયમ જળવાતો નથી, હેના? પણ દ્રવ્યનો વિશાળ વર્ગમાં મતલબ બહુ બધા દ્રવ્યમાં તો આ જળવાય છે, પણ પર્ટિક્યુલર અમુક દ્રવ્યોમાં આ જળવાતું નથી, હને? પણ દ્રવ્યોના વિશાળ વર્ગમાં ઓહમનો નિયમ પડાય છે. વિશાળ વર્ગમાં મતલબ બહુ બધા ડિવાઇસમાં, બહુ બધા વાહકમાં જળવાય છે, પણ અમુક વાહકો, અમુક ડિવાઇસ એવા પણ છે કે ઓહમના નિયમનું પાલન નથી કરતા. એટલે કે એ જણાવે છે કે ઓહમનો નિયમ યુનિવર્સલ નથી. એવા અમુક મર્યાદાઓ છે. અમુક ये कहते हैं ना कि भैया वायरस के घर में एक आजाद पंछी घुस आया, 3 इडियट का मूवी का एक डायलॉग था. बस આવું જ છે કે લગભગ બધા તો વાયરસની વાત માને છે, વીરુ સહસ્ત્રભૂતિ की, बट कुछ ऐसे भी है जो नहीं मानते हैं. मतलब અમુક એવા ડિવાઇસ પણ છે કે જે ઓહમના નિયમનું પાલન નથી કરતા. તો એક્ઝેક્ટલી એમાં વી વર્સિસ આઈનો આલેખ સમપ્રમાણમાં કેમ નથી રહેતો? આલેખમાં વી વર્સિસ રેખાઓ આલેખ ઓહમના નિયમનું પાલન દર્શાવે છે, જ્યારે સળંગ રેખા દર્શાવતું નથી. ત્રુટક રેખા એટલે સીધા જવાની વાત છે. મેં અહીંયા ઉલટું કરી નાખ્યું, ત્રુટક રેખા બતાવી તો ત્રુટક રેખા બતાવીએ, અને આને સળંગ કર્યું તો સળંગ કરી દઈએ. આવું પણ ચાલે બેટા. આ ત્રુટક રેખા અને સળંગ રેખા છે કંઈક અહીંયા, રાઈટ? ચાલો, અમુક જગ્યાએથી એ બ્રેક થઈને સળંગમાં તમે જોવા જાવ તો તો ત્રુટક રેખા તો સીધી છે, પણ સળંગ રેખા તમને અહીંયા એવું બતાવી રહી છે કે પાલન થતું નથી. કેમ? તો કે તાપમાનના કારણે શું થાય છે બેટા? સુવાહકમાં પ્રવાહ વહન પામે ત્યારે થોડીક ઉર્જા, ઓકે, જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેથી સુવાહક ગરમ થવાથી અવરોધ વધે છે અને વી વર્સિસ આઈનો આલેખ મળતો નથી. ત્યારબાદ બી નંબરનું છે બેટા ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. હવે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરમાં આઈ વર્સિસ વીના સંબંધમાં વીના ચિહ્ન પર આધાર રાખે છે. મતલબ પ્રવાહ વોલ્ટેજ જે છે એ ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં છે. એક્ઝેક્ટલી તમને ક્યારે ખબર પડવાની છે? 14th ચેપ્ટર પછી કે ભાઈ વી વર્સિસ આઈના આલેખમાં તમે વી મતલબ 5 વોલ્ટ તમે ફોરવર્ડમાં આપ્યા, 5 વોલ્ટ રિવર્સમાં આપ્યા, તો બંને વસ્તુ અલગ થઈ જાય છે. બેટા તમારી ફાઇનલ એક્ઝામ તો ઓબ્વિયસલી 14 ચેપ્ટર પછી છે, તો વધુ ડીપમાં એક્ઝેક્ટ આ કન્સેપ્ટ, આ ટોપિકને સમજવા માટે તમારે 14 ચેપ્ટરની જરૂર ડેફિનેટલી પડવાની છે. પણ સ્ટીલ
સ્ટીલ આઈ એમ સેઇંગ કે ભાઈ એકવાર વાંચી તો લ્યો જ, समझी तो લ્યો જ, राइट भैया बहुत ज्यादा ठंडी रूम में है ना, ठंड से मेरा ब्लड सर्कुलेट करना बंद कर देगा। तो v નું મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવતા સમાન મૂલ્ય ધરાવતો પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રવાહ I મળવો જોઈએ, રાઈટ। ભૈયા વોલ્ટેજની દિશા બદલાવું, ઊંધી કરી નાખું તો ભાઈ 5 વોલ્ટમાં પહેલા 2 એમ્પિયર હતું, ઊંધી કરી નાખું તો બીજી વિરુદ્ધ દિશામાં 2 એમ્પિયર વહેવું જોઈએ, પણ એવું થતું નથી, પણ અલગ જોવા મળે છે। જેમ કે પીએન જંક્શન ડાયોડ, ડાયોડ ટ્રાન્ઝિસ્ટર બીજા એક્ઝામ્પલમાં છે, રાઈટ। તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો ફોરવર્ડ બાયસમાં તો 0.2 વોલ્ટેજમાં જ આવી રીતે મળી ગયું, પણ અહીંયા -2 વોલ્ટેજમાં પણ પ્રવાહનું મૂલ્ય અલગ અલગ, જો અહીંયા મિલી એમ્પિયરના ક્રમનું મળ્યું તો બીજા કેસમાં હા, તો આલેખમાં વોલ્ટેજ પ્રવાહનો આલેખ ધન અને ઋણ માપના પ્રમાણે છે, એટલે મતલબ એકવાર પ્લસ આવી, મતલબ જે બેટરીના છેડા છે ઉલટાવી દીધા હતા, પણ બેટા જોવા મળતું નથી। અને છેલ્લે છે ગેલિયમ આર્સેનિક, હે ના, તો ગેલિયમ આર્સેનિક જેવામાં તો કેવું જોવા મળે છે, વોલ્ટેજના 2 અલગ અલગ મૂલ્યો માટે પ્રવાહ એક સમાન હોય એવું પણ જોવા મળે છે, 2 અલગ અલગ વોલ્ટેજ માટે એક સરખો પ્રવાહ, હે ના। તો આ કેસમાં પણ તમે જોવા જાવ તો V વર્સસ I નો આલેખ સુરેખ નથી મળતો, પણ હા લોકલી કોઈ સ્મોલ એલિમેન્ટ માટે આપણે પ્રવાહ ડેલ્ટા V બાય ડેલ્ટા I થી માપી શકીએ છીએ। તો બેટા આ એક કન્સેપ્ટ છે કે ભાઈ શું ખાલી એકલી થિયરી પૂછાય, ના, આ બંને થિયરી કમ્બાઈન થઈને પણ 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, રાઈટ। કે ભૈયા ઓહમનો નિયમ જણાવો અને તેની મર્યાદા સાથે લખો। ચલો, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ લખો। આ પણ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે, વિદ્યુત પ્રવાહ ઘનતા। ચલો, મને એમ કહ્યું કે વાહક નાનો હોય કે મોટો હોય, રાઈટ, હું એમ કહું કે વાહકનું ક્ષેત્રફળ આડું છે, વાહકનું ક્ષેત્રફળ કંઈક આડું છે, કંઈક આવું જોવા મળે છે વાહકમાં, કે એક બાજુ ક્ષેત્રફળ વધારે એક બાજુ ક્ષેત્રફળ ઓછું છે, તો વિદ્યુત પ્રવાહ તો અહીંથી I જેટલો જતો હોય ને, તો અહીંથી પણ I જેટલો જ જાય, તો વિદ્યુત પ્રવાહ તો બદલાતો નથી, તો શું બદલાય છે એને સમજવા માટે છે બેટા વિદ્યુત પ્રવાહ ઘનતા। વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા શું છે? એકમ આડછેદને લંબ રૂપે, કોને બેટા? એકમ આડછેદને લંબ રૂપે, આડછેદને લંબ રૂપે, કેવા રૂપે બેટા? લંબ રૂપે, એકમ આડછેદને લંબ રૂપે, રાઈટ, પસાર થતા વિદ્યુત પ્રવાહને, પસાર થતા વિદ્યુત પ્રવાહને, પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય બેટા? પ્રવાહ ઘનતા કહે છે। શું કહેવાય બેટા? પ્રવાહ ઘનતા કહે છે। તો પ્રવાહ ઘનતા શું છે બેટા? વાસ્તવમાં I ઇક્વલ ટુ I બાય A ઇક્વલ ટુ J, પણ આ એકચ્યુઅલી સદિશ સ્વરૂપ છે, આ એકચ્યુઅલમાં શું છે બેટા? સદિશ સ્વરૂપ છે, તો અહીંયા I ઇક્વલ ટુ એકચ્યુઅલમાં J ડોટ A છે। શું છે બેટા? J ડોટ A। હા, તો ભાઈ તમારો ક્વેશ્ચન થાય કે જે પ્રવાહ ઘનતા સદિશ સ્વરૂપ છે તેની દિશા કઈ? સામાન્ય રીતે ઘનતા સદિશ સ્વરૂપ નથી, પણ પ્રવાહ ઘનતા સદિશ સ્વરૂપ છે, તો પ્રવાહ ઘનતાની દિશા કઈ? પ્રવાહની દિશામાં, પ્રવાહ ઘનતાની દિશા, પ્રવાહ ઘનતા, જો અહીંયાથી એક સરસ મજાનો MCQ બને, પ્રવાહ ઘનતા એક ખાલી જગ્યા ભૌતિક રાશિ છે, દરેક ઘનતા છે ને એ અદિશ છે, પણ પ્રવાહ ઘનતા પછી કેવી છે? સદિશ છે, એટલે ઘનતા એટલે આપણા મગજમાં આવે અદિશ ભૌતિક રાશિ, પણ ના, પ્રવાહ ઘનતા સદિશ ભૌતિક રાશિ છે। અહીંથી એક MCQ મસ્ત બારો બનાવી હોય, હે ને, પ્રવાહ ઘનતાની દિશા શું શેમાં આવે બેટા? વિદ્યુત પ્રવાહની દિશામાં છે, વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં છે, વાહકમાંથી વહેતા પ્રવાહની દિશામાં છે, શેમાં છે બેટા? વાહકમાંથી વહેતા પ્રવાહની દિશામાં જોવા મળે છે। ઓકે, ચલો, એકમ શું છે બેટા? એકમ શું છે? SI એકમ લખું છું બેટા, SI એકમ છે બેટા એમ્પિયર પર મીટર સ્ક્વેર, એમ્પિયર પર મીટર સ્ક્વેર। અહીંથી બીજું શું પૂછાય? પાસું બનાવો, તો પાસું બની જાય બેટા M0 L-2 T0 A1, રાઈટ। તો આ જનરલી તમારા સૂત્રો છે, બરાબર છે। હવે અહીંયા લખ્યું છે, આ તો પ્રવાહ ઘનતા એટલે શું એ સમજાયું, હવે છે પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ લખો। ઓહમનો નિયમ V ઇક્વલ ટુ શું છે બેટા? IR છે,
અને આર ઇક્વલ ટુ શું છે? રો એલ બાય એ છે. શું છે બેટા? આર ઇક્વલ ટુ રો એલ બાય એ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઇક્વલ ટુ શું થાય? તો વી ઇક્વલ ટુ આઈઆર છે. અને પ્રવાહ ઘનતા જે બરાબર શું છે? પ્રવાહ ઘનતા જે બરાબર તો કે ભાઈ આઈ બાય એ છે. શું છે? આઈ બાય એ. હવે આઈ શું છે બેટા? આઈ શું છે? તો જો વાહક હોય, કોઈ વાહક હોય તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું? વી હોય. અને જો વિદ્યુત ક્ષેત્ર ઈ હોય તો વી ઇક્વલ ટુ તમે જાણો છો ઈડી થાય, એ ઇન્ટુ ડી, એ ઇન્ટુ ડી. તો આપણે એક કામ કરીએ છીએ, આ 3 અને આ ચોથું સૂત્ર એને ભેગા કરી અને સમીકરણ બનાવવાના છીએ. મસ્ત સમીકરણ બનાવવાના છે, જોઈએ. ચલો સરસ મજાનું જોવા જઈ રહ્યા છે. જે ઇક્વલ ટુ આઈ બાય એ, તો જે ઇક્વલ ટુ વી બાય આર ઇન્ટુ એ. આર શું છે? રો એલ બાય એ. તો જે ઇક્વલ ટુ વી ની બદલે ઈડી લખી નાખીએ. વિદ્યુત ક્ષેત્ર એ ઇન્ટુ ડિસ્ટન્સ ડી, ડી ની બદલે અહીંયા આવશે એલ. અહીંયા આવશે શું બેટા? એલ, લંબાઈનો એલ, રો એલ બાય એ. અને ઈ એલ આવી જશે. જો લંબાઈ એલ હોય તો ઈડી ની બદલે ઈ એલ પણ લખી શકાય. રાઈટ. તો વી ઇક્વલ ટુ ઈ એલ, વિદ્યુત ક્ષેત્ર ઈ એલ પણ લખી શકાય. તો વી ની બદલે તો ઈ એલ, આર ની બદલે શું આવે બેટા? રો એલ બાય એ ઇન્ટુ એ. તો એલ થી એલ ગયા, એ થી એ ગયા. તો જે ઇક્વલ ટુ ઈ બાય રો, જે ઇક્વલ ટુ ઈ બાય રો. અથવા તમે એકવાર માટે બીજું પણ કંઈક લખી શકો છો, જોઈએ. ચલો બીજું શું લખી શકાય? ચલો બીજું શું લખી શકાય? તો બીજું બચ્ચા લખી શકાય કે E ઇક્વલ ટુ જે રો, E ઇક્વલ ટુ જે રો એન્ડ E ઇક્વલ ટુ જે રો તો લખી શકાય છે. E ઇક્વલ ટુ જે ઇન્ટુ રો તો લખી શકાય છે. પણ તમે જાણો છો બેટા રો શું છે? અવરોધકતા. રો શું છે બેટા? અવરોધકતા. અવરોધકતા. કોઈ મને કહેશે અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? ચાલો જલ્દીથી જણાવો. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? તો કે ભાઈ અવરોધકતાના વ્યસ્તને તો બેટા વાહકતા કહેવાય. શું કહેવાય બેટા? અવરોધકતાના વ્યસ્તને તો બેટા વાહકતા કહેવાય. તો 1/ρ ધેટ ઇક્વલ ટુ સિગ્મા. તો એક તો ઓહમના નિયમને આવી રીતે પણ લખી શકાય અને બીજું વિચારીએ તો E ઇક્વલ ટુ જે અને રો ની બદલે 1/સિગ્મા. તો જે બરાબર સિગ્મા ઈ પણ લખી શકાય. તો ઓહમના નિયમને ઘણી બધી વાર આ રીતે પણ વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપે લખાતું જોવા મળે છે. ચલો આપણે એકવાર પ્રિન્ટેડ થિયરી પણ જોઈ લઈએ, જેમાં નાના નાના પોઈન્ટ મિસ થઈ ગયા હોય તો એને પણ આપણે લઈ શકીએ. રાઈટ. ચલો ફટાફટ સૌથી પહેલા શું હતું? સુવાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહ ઘનતા પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે. રાઈટ. બંને ડેફિનેશન ઇક્વલ છે લગભગ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઇક્વલ ટુ આઈ બાય એ. પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે. એની દિશા કઈ છે? પ્રવાહની દિશામાં છે. વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર ઉપર લઈ જાઓ તો -2 પર લખી શકાય. તેનું પારિમાણિક સૂત્ર ઓહમનો નિયમ V ઇક્વલ ટુ IR થી સાબિત કરીએ આપણે. તો બચ્ચા થાય છે L લંબાઈના સુવાહકના નિયમિતમાં E હોય તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V ઇક્વલ ટુ EIL અને R ઇક્વલ ટુ રો એલ બાય એ. એને મિક્સર કરી અને છેલ્લે આ સૂત્ર સાબિત થયેલું છે. શું આ ક્વેશ્ચન ક્યારેય પૂછાયો છે? ડેફિનેટલી આ ક્વેશ્ચન 2 વાર પૂછાઈ ચૂક્યો છે. રાઈટ. તો બેટા આ ક્વેશ્ચન તમારા બોર્ડ્સ માટે ઇમ્પોર્ટન્ટ બનતો જાય છે. ઓકે, કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? ઓહમના નિયમ સ્વરૂપે દર્શાવો. ઓકે, અહીંયા સુધી કરી લીધું. ચલો જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જણાવો કે સર ખબર પડી સર, અમે લખીએ કહીશું. બેટા એક વસ્તુ કહી દઉં છું, આ જેટલી પણ થિયરી છે ને એ એટલી જ તમને ગોખેલી હોવી જોઈએ, તૈયાર થયેલી હોવી જોઈએ. જો આ થિયરી તૈયાર નહીં થાય ને બેટા તો ફાઇનલ એક્ઝામમાં તકલીફ આવશે. તમે આ બધી જ થિયરી ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝામ્સમાં જોશો દરેક જગ્યાએ. રાઈટ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે મોબિલિટી. મોબિલિટી એટલે શું બેટા? મોબાઈલ એટલે શું? મોબાઈલ એટલે તમારી પાસે મોબાઈલ હશે ને, મારી પાસે પણ છે. તો તમે શું એ મોબાઈલને
એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરીને લઈ જઈ શકો? હા. મોબાઈલ ફોનના બે પ્રકાર હતા, વાયરલેસ અને લેન્ડલાઇન. વાયરલેસ આગળ જતા મોબાઈલ કીધું કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરીને લઈ જવો હોય ને તો પણ તમે લઈ જઈ શકો. એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકાય ને એટલે આપણે શું કીધું? મોબાઈલ કીધો. રાઈટ. તો એકચ્યુઅલી મોબિલિટી શું છે? તો મોબિલિટી એ જ છે કે જ્યારે કોઈ પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે, અહીંયા આપણે વિદ્યુત પ્રવાહને લઈ જવો છે, તો વિદ્યુત પ્રવાહને લઈ જવા માટે કોણ જવાબદાર? તો મોબાઈલ વાહકો જવાબદાર. મોબાઈલ વાહકો કોણ? મોબાઈલ વાહકો કોણ? તો કે ઇલેક્ટ્રોન અને ધન આયન અને ઋણ આયન. તો હવે બેટા વિદ્યુત પ્રવાહના વાહકમાં, બેટા કોનામાં? વાહકમાં વિદ્યુત પ્રવાહ વહન માટે જવાબદાર કોણ? તો કે ભૈયા મુક્ત ઇલેક્ટ્રોન. તો આને શું કહેવાય બેટા? મોબાઈલ વાહક કહેવાય. આને શું કહેવાય? મોબાઈલ વાહક કહેવાય. અને એની મોબિલિટી એટલે શું? તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય બેટા? મોબિલિટી મ્યુ કહેવાય. તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય છે બેટા? મોબિલિટી. આનો એકમ અને પારિમાણિક સૂત્ર વારંવાર તમારી બોર્ડ્સની એક્ઝામમાં જોવા મળે છે. આના એકમ અને પારિમાણિક સૂત્રો वारंवार बोर्ड्स में જોવા મળે છે, પણ 24 में हुआ ट्विस्ट. 24 में ये थ्योरी के फॉर्म में पूछ लिया गया मार्च में, राइट. और कहानी में ट्विस्ट तो तब हुआ जब जुलाई वाली एग्जाम थी, जून वाली एग्जाम, तब बच्चा क्या हुआ पता है उसके साथ? गेस व्हाट? सॉरी, जुलाई वाली एग्जाम. યસ, જે તમે વિચાર્યું એ જ થયું. જૂનવાળી એક્ઝામ કે જુલાઈવાળી એક્ઝામમાં ત્યાં આગળ MCQ પૂછાઈ ગયો. તો મોબિલિટી ઓલવેઝ તમારી ઇમ્પોર્ટન્ટ થિયોરીમાં આવશે, રાઈટ. મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે મોબિલિટી એટલે શું બેટા? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મોબિલિટી. મોબિલિટી એટલે શું બેટા? મોબિલિટી એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, હે ને? એને સિમ્બોલ શું છે? તેને ન્યુ વડે દર્શાવાય. એકમ શું થાય? એકમ તો એકચ્યુઅલી ન્યુ બરાબર શું આવ્યું બેટા? VD/E. હવે E શું છે? વોલ્ટ પર મીટર, અને આ મીટર પર સેકન્ડ, તો આ થઈ ગયું મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. અથવા VD ની બદલે સોરી, VD તો મીટર પર સેકન્ડ, ન્યૂટન પર કુલમ પણ લખાય. તો એના ફોર્મેટમાં પણ એક આન્સર બને. એના ફોર્મેટમાં પણ એક આન્સર બને છે કે મીટર કુલમ અપોન ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, રાઈટ. આ પણ એનો એકમ બને છે. તો ચલો બેટા થોડી થિયરી લખેલા ફોર્મેટમાં જોઈએ. કોઈ પણ પદાર્થમાં વાહકતા તેમાં રહેલા ગતિશીલ એટલે કે મોબાઈલ વિદ્યુત ભાર વાહકોના કારણે ઉદ્ભવે છે. ધાતુ પદાર્થમાં ગતિશીલ વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો ધાતુ પદાર્થમાં કોણ છે બેટા? મુક્ત ઇલેક્ટ્રોન તરીકે જોવા મળે છે. વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ વિદ્યુત આયનો ગતિશીલ મોબાઈલ વાહકો તરીકે છે. કોના બેટા? વિદ્યુત દ્રાવણોમાં. દ્રાવણોમાં મતલબ ક્યાંની વાત છે? ઓલા સેલ્સ હતા ને બેટા, સેલ, લોકલાન્સે સેલ ને એ બધું નહોતું બેટા, સૂકો કોષ. અને એમાં જે પેલો કોષ હોય ને બેટા, લિક્વિડ વાળો કોષ, તમારી ગાડીની બેટરી વાળો હોય, તો એમાં દ્રાવણોમાં ઋણ અને ધન વિદ્યુતભાર ગતિશીલ વિદ્યુતભાર વાહક તરીકે જોવા મળે છે. આયનીકરણ પામેલા વાયુઓમાં ઇલેક્ટ્રોન અને ધન આયન મોબાઈલ વાહક તરીકે જોવા મળે છે. મતલબ કઈ જગ્યાએ કોણ મોબાઈલ વાહક તરીકે જોવા મળે છે યાદ રાખવાનું છે. अर्धवाहकों मुक्त इलेक्ट्रॉन ने हॉल जोवा મળે છે. भैया अर्धवाहक में मुक्त इलेक्ट्रॉन ने हॉल, हॉल क्या होता है? हॉल अभी नहीं पता चलेगा. हॉल कहाँ पता चलेगा? आ अर्धवाहक नामનું એક આખું ચેપ્ટર છે, ત્યારે તમને ખ્યાલ આવશે. મોબિલિટી વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહે છે, એટલે કે VD/E. તો મ્યુ ને શું થઈ ગયું? મ્યુ બરાબર VD/E થઈ ગયું. એસઆઈ એકમ શું છે? તો કે ભैया મીટર સ્ક્વેર વોલ્ટ પર સેકન્ડ, CGS એકમ સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ પર સેકન્ડ, અથવા
મેં ન્યૂટન કુલમ વાળો પણ એક એકમ આપ્યો છે. ઓકે, અને સીજીએસમાં મીટર છે એનું સીજીએસ કરી નાખ્યું, બાકી બધું સીજીએસમાં જ છે. રાઈટ. અને રિલેશન આપ્યો છે બેટા, પારિમાણિક સૂત્ર m⁻²⁻²T⁴ ક્યાંથી આવ્યું સાબિત કરવું તો થઈ જાય. હા, અને અધર એકમમાં પણ અહીંયા આગળ અન્ય એકમો લખ્યા છે, રાઈટ, જે ન્યૂટનના સ્વરૂપે છે, તો એને પણ તમે જોઈ શકો છો. બહુ બધા એકમ્સ છે. હવે એમસીક્યુ કઈ રીતે પૂછાય, નીચેનામાંથી કયો એકમ મોબિલિટીનો નથી? તો આ એકમો તમને ખબર હોવા જરૂરી છે, કારણ કે આ પૂછાય છે બેટા. એમસીક્યુ ઢગલો વખત પૂછાઈ ગયા, એમસીક્યુ ઢગલો વખત પૂછાઈ ગયા કે નીચેનામાંથી કયો એકમ મોબિલિટીનો નથી અથવા છે, અને ઓપ્શન્સ તમારી પાસે ઘણા બને છે. જો બને છે કે નથી બનતા, બોલો યસ ઓર નો, કોમેન્ટમાં જણાવો. ચલો જલ્દીથી જણાવો कि भाई हाँ सर बहुत बड़ा ऑप्शन से आना, तो है ना, होगा होगा बहुत सारे ऑप्शंस होंगे. चलो હવે છે બેટા ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધવાહકો માટે રો વર્સિસ ટી નો આલેખ દોરી અને સમજાવો. જો તમારી વાત કરું બેટા, બાયોલોજી ગ્રુપમાં હો અને 2023 કે 22 ની એક્ઝામ આપી હોય તો અહીંયાથી સીધો આલેખ પૂછાયો. નિક્રોમ જેવી મિશ્ર ધાતુ માટે બોર્ડ્સમાં આ આલેખ 2 વાર પૂછાઈ ચૂક્યો છે, 2 થી 3 વાર, કે ભૈયા અર્ધવાહક માટે રો વર્સિસ ટી નો આલેખ નીચેનામાંથી કયો છે. ઇવન એક વાર તો તમારી જેઈની એક્ઝામમાં પૂછાઈ ગયો કે કેવો હશે. રાઈટ. તો અહીંયા છે ને બહુ સમજવા જેવું છે કે અલગ અલગ ધાતુઓ માટે, મિશ્ર ધાતુઓ માટે અને બેટા વાહકો માટે, અર્ધવાહકો માટે તમારો રો વર્સિસ ટી નો આલેખ અલગ અલગ છે. કેમ છે એ પણ સમજાય છે, એટલે કે અવરોધકતા વર્સિસ તાપમાનનો આલેખ. આ T4 શું છે બેટા? તાપમાન છે. T4 શું છે બેટા? તાપમાન છે. અને રો શું છે બેટા? અવરોધકતા. હવે શું બચ્ચા, આ જે તાપમાન અવરોધકતાનો જે આલેખ છે, રાઈટ, આ જે કઈ બી આલેખ આપણને જોવા મળે, જે કઈ બી બને છે, એના માટે તમે મને એમ કહો કે શું આ પ્રેક્ટિકલ બેઝ છે? હા, આ પ્રેક્ટિકલ બેઝ આલેખ છે, એટલે આમાં થિયોરી નહીં પણ એને કન્સેપ્ટને યાદ રાખવાનું કે ભાઈ હા આ પ્રેક્ટિકલ બેઝ છે. નિક્રોમ જેવી ધાતુની વાત કરું એની પહેલા સૌથી પહેલા ધાતુઓ શું છે બેટા? ધાતુઓ તાપમાન સાથે તેના ધન આયનો શું કરે? તાપમાન સાથે તેના ધન આયનો શું કરે? તો ધન આયનો તાપમાન વધતાની સાથે તેના લેટાઈસ પર દોલનો કરે. શું કરે બેટા? દોલન ગતિ કરે. અને જ્યારે દોલન ગતિ કરે તો અવરોધ વધે. અવરોધ વધે એટલે એકચ્યુઅલીમાં અવરોધકતા વધે છે. તો તાપમાન સાથે તે વધે છે, પરંતુ અરેખીય રીતે વધે તો છે પણ અરેખીય રીતે વધે. આ તાપમાન સાથે વધે તો છે પણ કેવી રીતે વધે છે બેટા? અરેખીય રીતે વધે છે. અરેખીય રીતે વધે છે. સામાન્ય રીતે આનો આલેખ તમને કંઈક આવો જોવા મળી જશે ધાતુ માટે. બેટા હું અહીંયા લખું તો છું જ આખી થિયરી, પણ મને એવી ઈચ્છા થાય કે આમાં અમુક નાની નાની વસ્તુઓ છૂટી જતી હોય, તો આ છૂટી ના પણ જાય એના માટે હું ઓલરેડી તમને પ્યોર થિયરી લખીને પણ બતાવું છું કે ભૈયા અહીંયાથી આ પછી આ પોઈન્ટ લખેલા પણ લાવું છું. રાઈટ. તો સૌથી પહેલા તમને શું જોવા મળે? ધાતુ માટે રો વર્સિસ ટી નો આલેખ. હવે હા, ધાતુ માટે એ પણ છે, અરેખીય તો બરાબર છે, પણ રો ઇક્વલ ટુ કઈ રીતે બદલાય? તો રો ઇક્વલ ટુ ρ0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી મુજબ બદલાય. મતલબ T0 તાપમાને, T ઇક્વલ ટુ 0 તાપમાને જે છે એ ρ0 છે. આલ્ફા શું છે? તાપમાન અચળાંક. આનો તાપમાન અચળાંક ધન હોય. તાપમાન અચળાંક કેવો હોય બેટા? ધન જોવા મળે છે. અને ρ0 એ શું છે? T0 તાપમાને અવરોધકતા. આનું એક બીજું સમીકરણ અવરોધ માટેના ફોર્મમાં લખી નાખો. આ એક્સ્ટ્રા છે, આ ખાલી તમારી જાણકારી માટે છે, કેમ કે આના દાખલા પૂછાશે. તો કે ભાઈ R ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી પણ લખાય. 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી પણ લખાય અવરોધના ફોર્મેટમાં. તો ચલો અહીંયા જોવા મળી જશે 0 ડિગ્રી તાપમાન કરતા નીચા, ઓકે, નીચા તાપમાને રોટીનો આલેખ સુરેખ મળતો નથી અને કંઈક અરેખીય જોવા મળે છે. ત્યારબાદ વાત કરું નિક્રોમ જેવી મિશ્ર ધાતુ. કોના જેવી બેટા? નિક્રોમ જેવી મિશ્ર ધાતુ.
જે બે ધાતુનું સંયોજન છે, જે બે ધાતુનું સંયોજન હોય છે. અને આવા ધાતુઓ માટે લગભગ રો વર્સિસ ટીનો આલેખ લગભગ અચળ હોય છે. અચળ જોવા મળે. કેવો જોવા મળે? અચળ જોવા મળે છે. આના પરથી તમારો એક ક્વેશ્ચન પણ છે, બોર્ડ્સમાંથી પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતો જોવા મળે છે. એ ક્વેશ્ચનને પણ આપણે આપણી ક્વેશ્ચનમાં નાખ્યો પણ છે ડીપીબીમાં. પણ આ લગભગ કેવો જોવા મળે? લગભગ, એક્ઝેક્ટ નહીં પણ લગભગ સુરેખ જોવા મળે. લગભગ આ સુરેખ કહી શકાય બેટા? તાપમાન સાથે લગભગ આ સુરેખ કહી શકાય? જી હા, આ લગભગ સુરેખ જોવા મળે છે. તાપમાન વધે છે પણ રોમાં બહુ મોટો ડિફરન્સ જોવા મળતો, સિગ્નિફિકન્ટ ડિફરન્સ જોવા નથી મળતો. રાઈટ? તો હવે એ જોવા મળે છે બેટા લગભગ સુરેખા જોવા મળે. 1.10 અને 1.20. 1 પોઈન્ટ છો બેટા, ધ્યાન રાખજો. અહીંયા 1 2 3 4 નથી. રાઈટ? નિક્રોમ, નિકોલ, આયન, ક્રોમિયમ મિશ્ર ધાતુ છે. હા, તો નિક્રોમ કોની મિશ્ર ધાતુ છે? અહીંથી એક એમસીક્યુ અહીંયા પણ બની જાય. રાઈટ? ઓકે. જેવા અવરોધનું મૂલ્ય વધુ છે પણ તે તાપમાન પર ઓછા પ્રમાણમાં આધાર રાખે છે. નીચે દર્શાવ્યું છે. ઓરડાના તાપમાને આલેખમાં મિશ્ર, ઓકે, સુરેખા હોય છે. એ તો બધું ઠીક છે. ચલો, અવરોધકતાનું તાપમાન ધન, હા, અવરોધકતાનો તાપમાન ગુણાંક મેં અહીંયા કીધું ને બેટા, આમાં ધન છે. કોનામાં ધન છે બેટા? કોપર જેવામાં ધન જોવા મળે છે. હા, અહીંયા આગળ શું છે? આલ્ફા ધન છે બેટા, ધાતુઓમાં આલ્ફા ધન. રાઈટ? અર્ધ ધાતુ, સોરી, મિશ્ર ધાતુમાં આલ્ફા લગભગ અચળ. અને હવે છે બેટા વધુમાં વિચારીએ તો લાસ્ટમાં આવીને ઊભું રહે છે બેટા અર્ધ ધાતુ. અર્ધ ધાતુ છે અથવા સેમિકન્ડક્ટર. અર્ધ ધાતુ. તાપમાન વધે, સાંભળજો, સેમિકન્ડક્ટર કોને કહેવાય? સિલિકોન જેવી રચનાને સેમિકન્ડક્ટર કહેવાય. સિલિકોન શું કરે ખબર છે બેટા? સિલિકોન પાસે બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય બેટા? સિલિકોનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોન બીજા 4 ઇલેક્ટ્રોન સાથે, સોરી, હા, બીજા 4 ઇલેક્ટ્રોન અલગ અલગ સાથે સહસંયોજક બંધ બનાવે, એટલે કે ડાયમંડ રચના બનાવે. નીચા તાપમાને આ ટાઇટલી બાઉન્ડેડ હોય. તાપમાન વધે ને એમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય અને વિદ્યુત પ્રવાહનું વહન થાય. પહેલા નીચા તાપમાને કેવું બેટા? નીચા તાપમાને બધા ઇલેક્ટ્રોન બંધ હોય, મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં. અને મુક્ત ઇલેક્ટ્રોન નહીં તો બચ્ચા કોણ નહીં? ઇફ મુક્ત ઇલેક્ટ્રોન નહીં તો બચ્ચા કોણ નહીં? મુક્ત ઇલેક્ટ્રોન નથી તો ઓબ્વિયસલી આપણી પાસે વિદ્યુત પ્રવાહ નથી. અવરોધ ખૂબ જ મોટો છે, અવરોધકતા ખૂબ જ મોટી છે. જેવું તાપમાન વધે આ બંધ તૂટે. જેવું તાપમાન વધે આ બંધ તૂટે અને બંધ તૂટતા ઇલેક્ટ્રોન મુક્ત થાય, વિદ્યુત પ્રવાહનું વહન થાય, રો ઘટે. તો અહીંયા તાપમાન સાથે રો વધતું નથી, રો ઘટે છે. તો અહીંયા તાપમાન ગુણાંક કેવો છે બેટા? તાપમાન ગુણાંક ઋણ છે. કેવો છે બેટા? તાપમાન ગુણાંક ઋણ છે. કેમ ઋણ છે બેટા? કેમ કે તાપમાનના વધારા સાથે રોમાં ઘટાડો, અવરોધકતામાં ઘટાડો થાય છે. બેટા દરેક એક્ઝામમાં એવી કોઈ ઇન્ડિયાની એક્ઝામ બાકી નથી રહી જ્યાંથી એક ક્વેશ્ચન નથી પૂછાતો. કયો ક્વેશ્ચન? તાપમાનના વધારા સાથે, તાપમાનના વધારા સાથે ધાતુની અવરોધ, ધાતુ અને અર્ધ ધાતુની અવરોધકતા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા. જો વાત કરીએ, આની વાત કરીએ બેટા, તો તાપમાન ગુણાંક તો ઋણ કોના માટે છે? ઋણ કોના માટે છે? અર્ધવાહક માટે. અહીંથી બોર્ડ્સમાં ક્વેશ્ચન શું પૂછાય એને મેં તમને એક્સ્ટ્રા એમસીક્યુ ના ફોર્મેટમાં કીધું. અહીંયા લખવાનું નથી, થિયરી પૂછાય તો, પણ ફોર યોર ઇન્ફોર્મેશન. તાપમાનના વધારા સાથે ધાતુમાં અવરોધકતા વધે, જ્યારે અર્ધ ધાતુમાં શું થાય બેટા? ઘટે છે. તો આવો એક એમસીક્યુ પણ જોવા મળી શકે છે. અહીંયા તમે જોવા જાવ તો રો વર્સિસ ટી નો આલેખ કંઈક આવો જોવા મળી જશે. રાઈટ? ચલો, દેખી લીધું. ચલો હવે વધુમાં વિચારે ધાતુઓ માટે મેં તમને કીધું કે કઈ રીતે
નિક્રોમમાં લગભગ સુરેખા રહેશે અને લાસ્ટમાં છે અર્ધવાહક. રાઈટ. તો અર્ધવાહકોની વાત કરીએ તો તાપમાનના વધારા સાથે ઘટીતી જાય છે. રો વર્સિસ ટી નો આલેખ નીચે મુજબ જોવા મળે છે. ઓકે, ચલો અહીંથી એક છે ને શોર્ટકટ હતો, અહીંયાથી એક શોર્ટકટને પણ સાંભળી લો. અહીંયાના એક શોર્ટકટને પણ સાંભળી લો. શોર્ટકટ શું છે એને પણ સાંભળી લો. રાઈટ. જો બે ધાતુના મિશ્રણને મિશ્રણથી એક્સ્ટ્રા છે બેટા, મિશ્રણથી બનતો નવો તાર, બનતો મિશ્ર ધાતુ ની અવરોધકતા તાપમાન સાથે બદલાતી ના હોય તો ρ01 α1 ઇક્વલ ટુ માઇનસ ρ02 α2, જ્યાં શું છે ધાતુ એકની સંદર્ભ તાપમાને અવરોધકતા અને α1 શું છે? α1 છે ધાતુ એકનો તાપમાન ગુણાંક. તો હવે બેટા ρ02 શું છે? તો ભાઈ ρ02 જે છે એ બચ્ચા સંદર્ભ તાપમાને, કોના તાપમાને બેટા? સંદર્ભ તાપમાને. ρ02 છે બેટા સંદર્ભ તાપમાને. કયા તાપમાને બેટા? સંદર્ભ તાપમાને ધાતુ 2 ની. કોની બેટા? ધાતુ 2 ની અવરોધ તાપમાન ગુણાંક. અને ભૈયા ઇધર દેખો, α2 શું છે? ધાતુ 2 નો तापमान गुणांक. बच्चा यहां तक समझ आ गया? चलो फटाफट समझ आ गया हो तो थम्स अप कर दो. तो न्यूमेरिकल करे, दाखलाओ गणिए. चलो दाखलाओ गणिए. प्लेटिनम अवरोध धरावता थर्मोमीटर पर रहेला प्लेटिनम तारनो अवरोध बरफना तापमाने એટલે બેટા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 5 ઓહમ છે. તો તાપમાન T1 શું છે? 0 ડિગ્રી અને 30 સંદર્ભ તાપમાન ગણો. ત્યારે અવરોધ R0 શું છે બેટા? અવરોધ R0 શું છે? 5 ઓહમ. રાઈટ. ત્યારબાદ વરાળના તાપમાને, હવે વરાળના તાપમાનનો મતલબ શું? વરાળના તાપમાનનો મતલબ શું? તો કે ભાઈ આ હવે તાપમાન છે T1 તાપમાન જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે અવરોધ R1 છે 5.23 ઓહમ. શું છે બેટા? 5.23 ઓહમ. અને જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડૂબાડવામાં આવે, મતલબ કંઈક ભયંકર ગરમ વસ્તુમાં ડૂબાડવામાં આવ્યું છે, ત્યારે તમને તારનો અવરોધ ફીલ થાય છે કેટલો? તો કે ભાઈ R2 આપણને ફીલ થયો કેટલો બેટા? તો R2 5.795 ઓહમ. ત્યારે T2 તાપમાન શું છે? ક્વેશ્ચન સરસ છે કે ભૈયા આ તાપમાને બે અલગ અલગ કેસ છે. એક તો વરાળના તાપમાને, એટલે પહેલું અને બીજું વિચારવું પડશે ને પછી પહેલું અને ત્રીજું વિચારવાનું થાય. ચલો જોઈએ શું છે. કેસ 1 વરાળના તાપમાને. કેસ 1 આવી રીતે લખવાનો બેટા. કેસ 1 વરાળના તાપમાને R1 ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0. રાઈટ. તો બેટા અહીંયા તમે ધ્યાનથી જોશો તો R બેટા R1 જ રહેવા દો અપોન R0 ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા અને T1 છે બેટા 100 માઇનસ T0 છે બેટા 0 ડિગ્રી. રાઈટ. તો ચલો R1 અપોન R0 માઇનસ 1 દેટ્સ ઇક્વલ ટુ 100 આલ્ફા. આને બેટા સમીકરણ નંબર 1 આપી દો, કેમ કે આપણે આલ્ફાની જરૂર પડવાની છે.
હવે આપણે બનાવીએ બેટા હોટ બાથ, હે ના, હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે, હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે તો ત્યારે શું થાય બેટા, R2 બરાબર R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી એટલે કે T2 માઇનસ T0. વાસ્તવમાં જોવા જાવ ને તો આપણે આલ્ફા છે ને, આલ્ફા આ સમીકરણમાં T2 ખબર છે, T0 ખબર છે, R0 ખબર છે, R2 ખબર છે, આપણને આલ્ફા નથી ખબર. કોણ નથી ખબર બેટા? આલ્ફા નથી ખબર, એના માટે લોચો છે. તો અહીંયા આગળ આવશે બેટા R2 upon R0 minus 1 that's equal to alpha T2 minus 0 ડિગ્રી. તો T2 આલ્ફા બરાબર અથવા R2 upon R0 minus 1 બરાબર T2 આલ્ફા. અને સમીકરણ નંબર 2 આપી દો. ચલો સમીકરણ 1 અને 2 ને ગુણોત્તર લઈએ, ગુણોત્તર, તો શું આલ્ફા ઉડી જાય? હા, આલ્ફા ઉડી જાય. ચલો એક કામ કરીએ, આમાં લસા પણ લઈ લઈએ, અને લસા લઈએ તો શું આવે બેટા? R1 minus R0 upon R0 equal to 100 આલ્ફા. લસા લઈ લઈએ બેટા તો આવું આવી જાય. તો ચલો આને જ આપણે શું કહી દીધું બેટા? આને જ સમીકરણ નંબર 1 આપી દઈએ. આને જ સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો આપી દીધું? યસ. અહીંયા લસા લઈ લઈએ. ચલો અહીંયા લસા લઈ લઈએ તો શું આવે બેટા? R2 minus R0 upon R0 equal to T2 આલ્ફા. અહીંયા T1 આલ્ફા આવ્યું. 100 ની બદલે એક કામ કરીએ, એક શોર્ટકટ પણ બનાવો છે મારે. એક શોર્ટકટ જેવું પણ છે, T1 minus 0, હે ના? તો અહીંયા T1 આલ્ફા, તો અહીંયા T1 આલ્ફા. તમને ખબર ઘણી બધી બુકમાં શોર્ટકટ સીધો યુઝ કર્યો છે, વપરાય નહીં પણ NCERTમાં યુઝ કર્યો, ખબર નહીં કેમ. ચલો ગુણોત્તર લઈએ. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 ભાગ્યા 2 કરતા, ચલો સમીકરણ 1 ભાગ્યા 2 કરતા, તમને કહ્યું NCERTમાં આવા 4 દાખલા છે. કેટલા દાખલા છે? 4 દાખલા. શું લાગે, પૂછાય કે ના પૂછાય? ડેફિનેટલી પૂછાય છે. 4 એક સરખા દાખલા હોય તો આ દાખલો કેમ ના પૂછાય? પૂછી જ શકાય. તો શું આવે? T2 આલ્ફા upon T1 આલ્ફા that's equal to R2 minus R0 upon R0 છેદમાં R1 minus R0 upon R0. આ R0 ગયા, આલ્ફા આલ્ફા પણ ગયા. તો શોર્ટકટ કંઈક આવો લખ્યો છે, T2 બરાબર R2 minus R0 upon R1 minus R0 into T1. અને હવે ડેટા મૂક્યો છે, તો T2 બરાબર શું આવે બેટા? R2 છે બેટા 5.795 if I am not wrong, minus R0 5 upon 5.23 minus 5 અને ગુણ્યા T1 100. તો આનું કેલ્ક્યુલેશન છે. બચ્ચા આપણી પાસે કેલ્ક્યુલેટર છે જ, હા બેટા, કેમ કે આપણે બોર્ડ્સની વાત કરીએ છીએ, રાઈટ. તો આ 0.795 ભાગ્યા 0.23, આનો આન્સર આવી ગયા 3.45 ગુણ્યા 100, તો 345.6 345.6 ડિગ્રી સેલ્સિયસ, 345.6 ડિગ્રી સેલ્સિયસ T2 બરાબર, રાઈટ, T2 બરાબર. તો આ રીતે લખી શકાય. ચલો બેટા એકવાર માટે આ કઈ રીતે લખવું એની પણ એક નોંધ પ્રમાણે પણ, T તાપમાને અવરોધ એટલો છે, આપણે T શોધવાનું છે, બંને અલગ અલગ કરી અને કઈ રીતે શોધવું. ક્લિયર છે બેટા? જોઈ લો એકવાર માટે. ચલો એકવાર માટે નજર ફેરવી લો, આન્સર આવી ગયો. તો ચલો નેક્સ્ટ કહીએ. ચલો નેક્સ્ટ. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, બીજી રીત પણ કરી શકાય, પણ આ બીજી રીતમાં અગેન મેં તમને કીધું કે જે શોર્ટકટ આપણે લીધો હતો એની વાત કરી છે, રાઈટ. તો શોર્ટકટ તરીકે છે, પણ બીજી રીતના હું થોડું લાંબી રીત ગણતા અહીંયાથી ઉડાવું છું. ઓકે ચલો હવે બેટા ક્વેશ્ચન છે સિમિલર ક્વેશ્ચન, સેમ ક્વેશ્ચન પણ થોડા ડિફરન્ટ ડેટા સાથે. એક ગરમ તાપમાનના તાપમાન કે ઓના તાપમાન એટલે કે R0 આપ્યું છે આપણને 100 ઓહમ, અને એ માટે જે T0 તાપમાન જુએ છે એ આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ.
તાપમાનમાં અહીંયા ફેરફાર છે એટલે ડિગ્રી કરશો કે કેલ્વિન કરશો એ પ્રમાણે આન્સર મળે. હવે ક્વેશ્ચન છે અવરોધકતા આલ્ફા આપ્યો છે. ચલો આલ્ફા કેટલો આપ્યો છે 1.7 ગુણ્યા 10⁻⁴. અને કોઈ તાપમાને એટલે કે ટી તાપમાને એ જ તાપમાન શોધવાનું છે જ્યારે અવરોધ R બરાબર 117 ઓહમ હોય. તો બેટા સિમ્પલ ક્વેશ્ચન મળી ગયો. R ઇક્વલ ટુ R01 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. R ઇક્વલ ટુ R01 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ચલો R કેટલો આપ્યો છે 117. R0 કેટલો આપ્યો છે બેટા 100. 1 પ્લસ આલ્ફા કેટલો આપ્યો છે? આલ્ફા આપ્યો છે 1.7 ગુણ્યા 10⁻⁴. અને ડેલ્ટા ટી એટલે ટી માઇનસ 27 ડિગ્રી. હવે આ ડિગ્રીમાં છે તો જવાબ જે આ ટી નો આવશે એ આવશે ડિગ્રીમાં. ક્લિયર રાખજો, આ ટી નો જવાબ કેલ્વિનમાં નહીં આવે, ડિગ્રીમાં આવશે. હા, અહીંયા છેદમાં લઈ જાઓ તો 1.17 અને આને -1 કરી દો તો ધેટ્સ ઇક્વલ ટુ 1.7 ગુણ્યા 10⁻⁴. આ કરશો તો 0.17 આવશે અને ભાગ્યા ટી માઇનસ 27 ડિગ્રી સેલ્સિયસ. તો આ આવી ગયું 1.7 ગુણ્યા 10⁻⁴ ઇક્વલ ટુ ટી માઇનસ 27 ડિગ્રી સેલ્સિયસ. એને આ બાજુ લઈ જાય પ્લસ લઈ દેજો, અહીંયા 1000 તો 1000 0.17 ભાગ્યા 1.7 ગુણ્યા કરશો તો 1000 આવશે અને પ્લસ 27 ડિગ્રી સેલ્સિયસ ધેટ્સ ઇક્વલ ટુ ટી. તો ટી બરાબર 1027 ડિગ્રી સેલ્સિયસ અથવા 1300 કેલ્વિન. 1300 કેલ્વિન કઈ રીતે બચ્ચા? 273 ને એડ કરી દીધા છે, રાઈટ. તો આ પ્રકારનો પ્રશ્ન પણ તમને જોવા મળી જશે. ચલો હવે એક સિમિલર ક્વેશ્ચન હતી, ઇઝી ક્વેશ્ચન છે. 15 લંબાઈ છે, ક્ષેત્રફળ આપ્યું છે અને પ્રવાહ અવરોધ આપ્યો છે. તો અવરોધકતા શોધવાની છે. અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે અવરોધ R. ચલો L કેટલો આપ્યો છે 15 મીટર. ચલો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 6 ગુણ્યા 10⁻⁷. આ બોર્ડ્સમાં એમસીક્યુ આનો પૂછવાનો કન્ફર્મ છે. અવરોધ R કેટલો આપ્યો છે 5 ઓહમ. તો આપણે જાણીએ છીએ કે અવરોધકતા R બરાબર શું? અવરોધકતા રો શોધવાની છે. હંમેશા છે ને તમારે બધો ડેટા લખી નાખવાનો આ રીતે, તો તમને ઇઝી પડે. તો R ઇક્વલ ટુ રો L બાય A. તો રો ઇક્વલ ટુ RA બાય L. અવરોધ કેટલો છે 5 ઓહમ. ક્ષેત્રફળ કેટલું છે તો કે 6 ગુણ્યા 10⁻⁷. બેટા અહીંયા માઇનસ લખવું રહી ગયું. 6 ગુણ્યા 10⁻⁷. અને લંબાઈ કેટલી છે? તો લંબાઈ છે બેટા 15. તો આ 5 તેરી 15 2, અહીંયા 2 બચ્યા. તો 2 ગુણ્યા 10⁻⁷ ઓહમ ઇન્ટુ મીટર ઇઝ ધ કરેક્ટ આન્સર. એક્ઝેક્ટલી લખવું હોય તો આ રીતે લખી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, હવે છે બેટા થિયોરી. बहुत प्यारी थियरी, बहुत प्यारी थियरी. मतलब એટલી મસ્ત થિયરી કે ના પૂછો વાત. એટલી મસ્ત થિયરી કે ના પૂછો વાત બચ્ચા. એક સિમ્પલ ક્વેશ્ચન છે. એક સિમ્પલ ક્વેશ્ચન એવો છે કે બે વિદ્યુત વાહક કોષો છે, રાઈટ, શ્રેણીમાં જોડવામાં આવે છે. તેમના ઈએમએફ અનુક્રમે E1 અને E2 છે અને તેમના સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર મેળવવાનું છે. જોડે જોડે સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવવાનું છે. તો સૌથી પહેલા હંમેશા આવા ક્વેશ્ચનમાં તમારે એક ફિગર ડ્રો કરવાની થાય છે. અહીંયા E1 અવરોધ, અહીંયા R1 અવરોધ. બીજું છે બેટા E2 અને એનો આંતરિક અવરોધ છે R2. લખવાનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ઈએમએફ અને ધારો કે અહીંથી પ્રવાહ I પસાર થાય છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ E1 અને E2 ઈએમએફ ધરાવતા તથા તેનો આંતરિક અવરોધ R1 અને R2 છે. તથા તેનો આંતરિક અવરોધ R1 અને R2 છે. ધારો કે તેમાંથી I પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ? I પ્રવાહ
પસાર થાય છે. હવે I પ્રવાહ પસાર થાય છે તો આ સંતુલનમાં A અને B વચ્ચે સમતુલ્ય વોલ્ટેજ કિર્ચોફના નિયમની મદદથી શોધવાના. કોની નિયમની મદદથી શોધવાના બેટા? કિર્ચોફના નિયમની મદદથી. અહીંથી પણ પ્રવાહ I, અહીંથી પણ પ્રવાહ I. તો કિર્ચોફના નિયમની મદદથી A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધતા. કોના મદદથી? કિર્ચોફના નિયમની મદદથી A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધતા. કોની મદદથી બેટા? કિર્ચોફના નિયમની મદદથી. બીજા નિયમની મદદથી A and B વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધતા. શું કરવાનું છે બેટા? A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો તો V બરાબર શું થાય? VA. ચાલો અહીંથી ચાલુ કર્યું બેટરી. બેટરીના ઋણથી ધન -E1 પ્લસ IR1 માઇનસ A2 પ્લસ I2R. કેવી રીતે આવ્યું બેટા? તો બેટા અહીંથી ગયા તો બેટરીના મોટા છેડાથી નાનો છેડો એટલે માઇનસ. વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે ગતિ કરીએ છીએ તો IR આવે પ્લસ અને અગેન માઇનસ પ્લસ IR અને ઇક્વલ ટુ શું આવી ગયું બેટા? VB. તો VA માઇનસ VB એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું આવ્યું? E1 પ્લસ A2 માઇનસ I. ભાઈ I1 I2 કેમ છે? અહીંયા તો I જ આવશે ને, R2 આવશે. I R2 I R1 પ્લસ R2 હે ને. હવે શું કર્યું? તેને સમતુલ્ય એક બેટરી રાખતા. એમ કે સમતુલ્ય EMF શોધવા છે ને, તો સમતુલ્ય બેટરી રાખવાની જેનો અવરોધ પણ આને સમતુલ્ય હોય. આ બંનેને સમતુલ્ય અને EMF પણ આ બંનેને સમતુલ્ય હોય. તો હવે આ બેટરીને સમતુલ્ય બેટરી રાખતા. હવે આ બેટરીને આ સંયોજનને સમતુલ્ય બેટરી વિચારતા. હવે આને સમતુલ્ય બેટરી વિચારો તો આ સમતુલ્ય બેટરીમાં અહીંયા EMF શું છે બેટા? E ઇફેક્ટિવ, આંતરિક અવરોધ R ઇફેક્ટિવ. અહીંયા E ઇફેક્ટિવ, આંતરિક અવરોધ R ઇફેક્ટિવ ના પ્રવાહ અહીંથી I જેટલો. રાઈટ. અહીંયા A અને અહીંયા B. તો હવે VA માઇનસ VB શું લખાય? VA માઇનસ E ઇફેક્ટિવ પ્લસ IR ઇફેક્ટિવ ઇક્વલ ટુ VB. તો VA માઇનસ VB શું થાય? E ઇફેક્ટિવ માઇનસ IR ઇફેક્ટિવ. હવે તમે ધ્યાનથી જોશો તો સમીકરણ 1 અને 2 ને સરખાવવાના. જો તમે સમીકરણ 1 અને 2 ને સરખાવો તો E ઇફેક્ટિવ બરાબર E1 પ્લસ E2 થઈ જાય. સમીકરણ 1 અને 2 ને સરખાવો તો E ઇફેક્ટિવ બરાબર શું થાય? સમીકરણ 1 એન્ડ 2 ને સરખાવતા E ઇફેક્ટિવ બરાબર શું મળશે? E1 પ્લસ E2 એન્ડ R ઇફેક્ટિવ બરાબર શું મળશે? R1 પ્લસ R2 જે આપણે માગેલો જવાબ હતો. યસ. તો અહીંયા સુધી થિયરી લખવાય. પણ આમાં કયા કયા નાના નાના પોઈન્ટ્સ છે જે આપણે છૂટી ગયેલા હોય તો પણ એને પણ લખવા માટે જોઈએ. તો બે કોષોના એક છેડા એકબીજાની સાથે જોડેલા છે, રાઈટ. તેવા બંને કોષને મુક્ત રાખેલા છે તેવા જોડાણ કરીએ છીએ. ધારો કે તેમાંથી પ્રવાહ I પસાર થાય છે. E1 છે, આંતરિક અવરોધ I2 છે અને BC ABC નામ આપી દે, કોઈ વાંધો નથી, રાઈટ. હવે AC વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમને જોડે સમતુલ્ય EMF વિચાર્યું. ત્યારબાદ VA માઇનસ VB, VB માઇનસ VC અલગ અલગ કરવાની બદલે મેં એક સાથે લખી લીધું, રાઈટ. તો કુલ VAC શું થઈ જાય? તો કે ભાઈ આ E1 માઇનસ IR1, E2 માઇનસ IR2 અને ફાઇનલી તમને શું મળી જાય? E1 પ્લસ E2 માઇનસ IR1 પ્લસ R2. સિંગલ લખો તો ચાલે, 100% ચાલે. મારી મેથડ 100% ચાલે, રાઈટ. પૂરા માર્ક્સ મળશે. હવે શું કર્યું બેટા? એને ઇફેક્ટિવ તો આ સ્ટેટમેન્ટ લખવાનું. આ સંયોજનના સ્થાને AC વચ્ચે E ઇફેક્ટિવ EMF અને R ઇફેક્ટિવ જેટલો આંતરિક અવરોધ ધરાવતા એક કોષને મૂકીએ તો
VA માઇનસ VC બરાબર મેં VA માઇનસ VB લીધું હતું, વચ્ચે C પોઈન્ટ લીધો જ નતો, રાઈટ. ચાલો તો હવે સમીકરણ 2 ને સરખાવો, બે સમીકરણ સરખાવો તો EMF ને RMF. હવે અહીંયા કંઈક નવી વસ્તુ લખી છે. હા, આ લખવાની જરૂર નથી પણ છતાં લખો તો સારું, ના લખો તો ચાલે. હવે જે લખવા જઈ રહ્યા છે ના લખો તો ચાલે. ભાઈ કોઈ બેટરી ઊંધી હોય તો શું થાય? બંને શ્રેણીમાં જોડ્યા ને, એકનો ધન જોડે બીજાનો ઋણ અને બીજાના ધન જોડે ત્રીજાનો ઋણ, તો એ નહીં. હવે એ જો એક ઋણ ધ્રુવ જો શ્રેણીમાં જોડવામાં આવે તો શું કરવાનું? તો બેટા E1 માઇનસ E2 કરવાનું. તો જો ઊંધું કરવામાં આવે તો E1 માઇનસ E2 કરવાનું, એવું કહેવામાં આવે છે. અને જો આવા n કોષો શ્રેણીમાં હોય અને બધા જ સહાયક સ્થિતિમાં હોય તો E1 પ્લસ E2 અપ ટુ En અને R ઇફેક્ટિવ R1 પ્લસ R2 અપ ટુ Rn વડે મળી શકે છે. આટલું સ્ટેટમેન્ટ લખો છો તો પૂર્ણ માર્ક્સ મળવા માટે તૈયાર રહેજો. અને યસ, શું આ 3 માર્ક્સમાં પૂછાય? 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલી IMP થિયરી, 3 માર્ક્સની મોસ્ટ IMP થિયરી. આમ તો અહીંયા કરાવાતી બધી જ થિયરી મોસ્ટ IMP છે, પણ છતાં એમાં પણ વધારે સારી પૂછાવા લાયક આ બે થિયરીઓ 4 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં આ થિયરી પૂછાવા માટે ભયંકર લાયક. મતલબ તમે સમજો, જેમ 2 માર્ક્સમાં વિસ્ટન બ્રિજ ઇમ્પોર્ટન્ટ છે ને, જેમ 2 માર્ક્સમાં વિસ્ટન બ્રિજ ઇમ્પોર્ટન્ટ છે ને, એવી જ રીતે 3 અને 4 માર્ક્સમાં કયું ઇમ્પોર્ટન્ટ છે બેટા? કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ ઇમ્પોર્ટન્ટ છે. કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેમ 2 અને 3 માર્ક્સમાં આ ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે. ચાલો, કોષોનું સમાંતર જોડાણ એટલે શું? તો જ્યારે બે કોષોને તેમના સજાતીયને સાથે રાખી આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવે છે. ચલો, તો આ રીતે જ્યારે જોડવામાં આવે છે એટલે શું કર્યું બેટા? એનો આંતરિક અવરોધ R1, આંતરિક અવરોધ R2. પેન્સિલથી લખજો તો થોડું વ્યવસ્થિત થઈ જશે, રાઈટ? હે ને? અને એમાંથી પ્રવાહ આપણે I નીકળે છે. તો અહીંથી શું નીકળશે બેટા? I1. અહીંથી શું નીકળશે? I2. રાઈટ? અહીંયા પણ A છેડો અને B છેડો લખી દઈએ. અને એને સમતુલ્ય બેટરી બેટા, એક બેટરી અને એક આંતરિક અવરોધ R ઇફેક્ટિવ, A ઇફેક્ટિવ અને A અને B રાખી દીધું. હવે એકવાર માટે અહીંથી જંકશન પાસે કહી શકાય કે બેટા, જંકશન પાસે શું કહી શકાય? એની પહેલા આકૃતિનું ડિસ્ક્રિપ્શન આપવાનું, લાઈક ધીસ. ડિસ્ક્રિપ્શન કેવી રીતે આપવાનું? આપેલ કોષોના ધન ધ્રુવો ને એક બિંદુ અને ઋણ ધ્રુવોને બીજા બિંદુ સાથે જોડવામાં આવે છે. તો આવા જોડાને ધન બિંદુને એક બિંદુ સાથે, બીજાને ઋણ સાથે જોડવામાં આવે તો આવા કોષોને શું કહેવાય છે બેટા? તો કે ભૈયા સમાંતર જોડાણ કહેવાય. આકૃતિમાં E1 નું EMF અને R1 આંતરિક અવરોધ અને E2 EMF અને R2 આંતરિક અવરોધ ધરાવતા બે કોષો, હે ને, E1 અને E2 જોડેલા છે. બે કોષો E1 અને E2 જોડેલા છે. કોણ બેટા? E1 અને E2. હા, B1 અને B2 વચ્ચે જોડાયા છે. B1 અને B2 વચ્ચે બે કોષો E1 અને E2 જોડવામાં આવેલા છે, રાઈટ? હવે EMF ના જે સમતુલ્ય છે એની વાત કરી દઈએ. એની પહેલા તમે જંકશન પાસે જોવા જાઓ તો I1 અહીંથી આવે છે, I2 અહીંથી આવે છે અને પ્રવાહ બહાર નીકળે છે. તો અહીંયા જો B1 કીધું હોય, અહીંયા B2 કીધું હોય તો B1 પાસે શું કહી શકાય? B1 પાસે કિર્ચોફના પ્રથમ નિયમ પરથી, કિર્ચોફના પ્રથમ નિયમ પરથી, કોના બેટા? કિર્ચોફના પ્રથમ નિયમ પરથી I ઇક્વલ ટુ I1 પ્લસ I2 જોવા મળે. શું જોવા મળે? I1 પ્લસ I2. હવે શું કરવાનું? A અને B વચ્ચે સ્થિતિમાન પહેલા ઉપરથી અને પછી નીચેથી કરવાનો. A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત પહેલા ઉપરથી અને પછી નીચેથી વિચારવાનો, રાઈટ? A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે KSL વાપરો. ચલો, અહીંયા વાપર્યો છે. તો B1 અને B2 વચ્ચે પહેલા ઉપરથી અને પછી નીચેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો અને એ વિદ્યુત સ્થિતિમાન તફાવતને આપણે V કીધો. ચલો, તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો VA માઇનસ VB બરાબર શું આવશે? E1 માઇનસ IR1 અને VA માઇનસ VB બરાબર શું આવશે? E2 માઇનસ IR2. VA માઇનસ VB ને તમારે V કહેવાનો, V વિદ્યુત સ્થિતિમાન તફાવત V. તો સાંભળજો, V ઇક્વલ ટુ શું આવે બેટા? E1 માઇનસ I1 R1.
તો બેટા I1 R1 બરાબર શું થાય? V માઇનસ E1. તો R1 શું થાય? અરે I1 શું થાય? I1 જોજો જબરજસ્ત આવશે. V માઇનસ E1 અપોન R1. અને તેવી જ રીતે આને સમીકરણ નંબર 2 આપી દેવાનું. સમીકરણ નંબર 1 ક્યાં ગયું બેટા? સમીકરણ નંબર 1 અહીંયા છે. સમીકરણ 1 અહીંયા 2 ને હા તેવી જ રીતે દર્શાવવાની જરૂર નથી. I2 બરાબર શું આવશે? V માઇનસ E2 અપોન R2. સમીકરણ 1 અને 2 એકમાં સમી એટલે સમીકરણ 2 એન્ડ 3 ની કિંમત મૂકતા જોજો શું થાય છે. I ઇક્વલ ટુ શું હતું બેટા? I1 પ્લસ I2. તો I ઇક્વલ ટુ V માઇનસ E1 અપોન R1 વત્તા V માઇનસ E2 અપોન R2. હવે આને છેદ સેપરેટ આપી દઈએ. છેદને શું આપી દઈએ? સેપરેટ. તો I1 બરાબર I બરાબર V અપોન R1 માઇનસ E1 અપોન R1 માઇનસ નહીં પ્લસ V અપોન R2 માઇનસ E2 અપોન R2. હવે બચ્ચા E1 વાળા પદો એક બાજુ લઈ લઈએ. તો I ઇક્વલ ટુ V કોમન 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 માઇનસ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. આવું લખાય? જી હા લખાય. હવે એક કામ કરો, અહીંયા આગળ લસા લઈ લો. તો I બરાબર V R1 ઇન્ટુ R2 અરે R1 પ્લસ R2 અપોન R1 ઇન્ટુ R2 માઇનસ E1 R2 વત્તા E2 R1 વત્તા E2 R1 અપોન R1 ઇન્ટુ R2. લખાય કે ના લખાય? લખાય. હવે V ને સૂત્રણ કરતા બનાવો કે V ઇક્વલ ટુ E માઇનસ IR વાળું ફોર્મેટ લાવવાનું છે. આ યાદ છે બેટા? આના માટે વિચારશું જ્યારે સમતુલ્ય માટે તો V ઇક્વલ ટુ E માઇનસ IR આવશે. એના માટે કરવાનું છે, રાઈટ? तो चलो फटाफट विचारिए. जल्दी से सोचना तो पड़ेगा बच्चा. सोचेंगे नहीं तो होगा कैसे? अरे बच्चा करना पड़ेगा. अरे बेटा लंबा लंबा दिख रहा है ना, करना पड़ेगा बेटा. सादु रूप ज है ना. तो V इंटू आने पहली बाजू लई जाओ. V माइनस ई है ने E माइनस V है. एक बेटा अँ शू है बेटा V माइनस ई है E माइनस V है. V E माइनस V है. मारी मिस्टेक है बच्चा. अँ V माइनस E नहीं आवे, E माइनस V आवशे. E1 माइनस V1 तो अँ E1 माइनस V आवशे. मारी मिस्टेक है अपॉन R1. बेटा अँ भूल है मारी. जो अँ बच्चा भूल है, मिस्टेक है बेटा. मिस्टेक ने सॉल्व करवी पड़े, बाकी आंसर खोटो आवशे. अँ आवशे बेटा E2 माइनस V. अँ आवशे E1 माइनस V अपॉन R1 वत्ता E2 माइनस V अपॉन R2. अँ भूल थी मारी. आ भूल ने सुधारी दीए. तो ज्यां प्लस है त्या माइनस, माइनस है त्या प्लस. आ बने माइनस. तो अँ माइनस आई जैसे, अँ प्लस. हवे बराबर है. अँ प्लस, अँ माइनस. तो एक काम करो, आने आ बाजू ले जाओ, आने आ बाजू ले जाओ. तो V इंटू R1 इंटू R2 अपॉन R1 नहीं, R1 प्लस R2 अपॉन R1 इंटू R2 दैट्स इक्वल टू E1 R2 प्लस E2 R1 अपॉन R1 प्लस R2 माइनस माइनस I. सादरूप आपीए. ओके अँ नीचे छेद में इंटू है R1 इंटू R2. सादरूप हो त्यारे ध्यान थी करवानुं. मैं भूल करी एवी तमारथी पण थई शके. तो V इक्वल टू शुं आवशे? E1 R2 वत्ता E2 R1 छेद में आई जैसे R1 प्लस R2. आ छे ने आखे आखुं अहींया छेद में लई जाओ अने त्यां पण छेद में माइनस I इंटू R1 इंटू R2 अपॉन R1 प्लस R2 आई जशे. आ बेटा तमारो लसा बनशे. हवे समतुल्य बैटरी लगावता. समतुल्य बैटरी केवी होय बेटा? आपणे हमणां ज जोईती एवी. अहींया R इफेक्टिव
અહીંયા એ ઇફેક્ટિવ, અહીંયા એ, અહીંયા બી અને કુલ પ્રવાહ આઈ. તો વીએ માઇનસ વીબી બરાબર વી બરાબર શું આવી જશે બેટા? તો કે એ ઇફેક્ટિવ માઇનસ આઈ આર ઇફેક્ટિવ. આ બંને સમીકરણને સરખાઈ દેવાના અને સમીકરણને બેટા કદાચ 4 અને 5 ના માપ જે નંબર આવતા હોય આપી દેવાના. 4 અને 5 ને સરખાવતા, સમી 4 5 સરખાવતા, સમી 4 એન્ડ 5 ને સરખાવતા એ ઇફેક્ટિવ બરાબર શું આવશે બેટા? E1 R1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 અને R ઇફેક્ટિવ શું આવશે? R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. તો આ તમારે સાદુરૂપ આપવાની મેથડ છે બેટા. વન ઓફ ધ ગુડ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાઈ શકે. પેલા ડિસ્ક્રિપ્શન, ફિગરનું ડિસ્ક્રિપ્શન, ત્યારબાદ એ અને બી, ત્યારબાદ વી અને વી અહીંયા આગળ આઈને સૂત્રનો કરતા બનાવી દેવાનો, રાઈટ. અને ત્યારબાદ એને સાદુરૂપ આપતા જાઓ તો અહીંયા સુધી પહોંચી ગયા પછી ઇફેક્ટિવ બેટરી માટે વિચારવાનું અને સરખાવવાના એટલે આન્સર મળી જાય છે, રાઈટ. હા, ઈ ઇફેક્ટિવ અપોન આર ઇફેક્ટિવ એક શોર્ટકટ પણ બનતો હોય છે, 1 અપોન આર ઇફેક્ટિવ પણ બનતું હોય છે અને જો કોઈ એક ઋણ હોય તો માઇનસ લઈ લેવાનું, રાઈટ. તો અહીંયા સુધીનો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ત્યારબાદ લાંબી સિરીઝ માટે પણ અહીંયા આગળ સમતુલ્ય EMFની વાત કરી છે તો એને પણ તમે કરવી હોય તો કરી શકો છો. ચાલો હવે બચ્ચા વાત કરીએ વિલ્સન બ્રિજ કોને કહેવાય. વિલ્સન બ્રિજનો એક કન્સેપ્ટ બેઝિકલી આપણે સમજી લઈએ. તો વિલ્સન બ્રિજ શું છે? વિલ્સન બ્રિજ શું છે એકવાર સમજી લઈએ. જો આ રીતની કોઈ રચના હોય ને બેટા, આ રીતની કોઈ રચના, અને આ રીતની રચનામાં જો આ રીતની રચનામાં અહીંયા બેટરી પણ લગાવી દો અને અહીંયા એક ગેલ્વેનોમીટર લઈ લો, હે ને. અહીંયા PQRS, ચલો NCERT પ્રમાણે PQRS છે કે જોઈ લઈએ. અહીંયા R1 R2 R3 R4 છે. ઓકે, ચલો અહીંયા R1 R2 R3 R4. ચલો તો R1 R2 R3 R4 લઈ લઈએ, કોઈ ફરક પડતો નથી. R1 R2 R3 R4 લઈ લઈએ. હવે અહીંથી જ્યારે બેટરીમાંથી પ્રવાહ આવે અહીંયા I, તો અહીંયા શું આવે બેટા? I1 પ્રવાહ, I પ્રવાહ આવે. અહીંયા શું જાય? I1 પ્રવાહ. અહીંયા શું જાય? I2 પ્રવાહ. અહીંયા શું જાય? I4 પ્રવાહ જાય બેટા. I4 પ્રવાહ જાય, હા કે ના? ત્યાં આગળ I4 પ્રવાહ જાય, હા. અને અહીંયા I3 પ્રવાહ, I4 અને અહીંયા આગળ I3 પ્રવાહ જાય, રાઈટ. I4 અને I3 પ્રવાહ જતો જોવા મળે. ઓકે, વચ્ચેની બ્રાન્ચમાંથી શું પ્રવાહ જશે? વચ્ચેની બ્રાન્ચમાંથી શું કોઈ પ્રવાહ જશે? ના. વચ્ચેની બ્રાન્ચમાંથી પ્રવાહ ના જતો હોય તો I1 બરાબર I3, I1 બરાબર I3 અને I2 બરાબર I4 થઈ જશે, રાઈટ. તો સૌથી પહેલા જ્યારે ફિગર ડ્રો કરો છો તો ફિગરમાં શું છે? વિલ્સન બ્રિજ નામના વૈજ્ઞાનિકે આ પુલ જેવું હોય છે એટલે વિલ્સન બ્રિજ કીધું, એ તો ઠીક છે. આ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ R1 R2 R3 R4 બતાવ્યા છે. હવે શું કરવાનું? તમારી પાસે બે બંધ લૂપ છે. આ બે બંધ લૂપમાં તમારે કિર્ચોફનો નિયમ વાપરવાનો થશે, રાઈટ. એને આગળ આવતા જોઈશું. ચલો હજી પણ આપણે થોડું ડિસ્ક્રિપ્શન આપી દઈએ કે ભાઈ દરેક બ્રાન્ચમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ બતાવી દેવાનું. બ્રાન્ચમાં ખૂણા જેટલા પણ પડે છે એટલે કે જંકશન જેટલા પડે છે એના નામ આપી દેવાના. તો અહીંયા આગળ ABCD નામ આપી દીધા. ચલો ABCD, ABC અને D નામ આપી દીધા, રાઈટ. અને સાઈડમાં જરૂર પડે તો પણ નામ આપી દેવાના. અહીંયા EMF બેટરીના E આપી દીધા. ઓકે, ચલો હવે શું છે? તો આ બધું ડિસ્ક્રિપ્શન કર્યા પછી ABD માં કિર્ચોફ સેકન્ડ લો વાપરતા, રાઈટ. હવે એક વસ્તુ કન્ફર્મ છે કે IG બરાબર શું છે બેટા? 0. અને જો IG બરાબર 0 હોય તો શું થાય? એનીથી જ કન્ડિશન કરવાની. તો સૌથી પહેલા આ બધી વસ્તુ કીધું. હા, જ્ઞાત અવરોધનું મૂલ્ય એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય બને. ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તનનો મતલબ શું? I1 બરાબર I3, I1 બરાબર I3 અને I2 બરાબર I4 થાય, રાઈટ. હેના. જો આપણે જાણતા હોઈએ કે ભાઈ અહીંયા આગળ IG બરાબર 0 છે તો I1 બરાબર શું બને? I3 અને I2 બરાબર I4, કેમ કે પ્રવાહ વહેંચાશે જ નહીં ને. ચલો પહેલા તો અહીંયા KSL વાપરીએ. કેનામાં બેટા? ABCD માં. તો A થી B ગયા વિથ પ્રવાહ I2 R2, પછી ગેલ્વેનોમીટર કશું નહીં, વત્તા I1 R1 બરાબર 0. તો I1 R1 બરાબર I2 R2, રાઈટ.
અને તેવી જ રીતે આપણે KSL વાપરવાનો બેટા BCD માં KSL વાપરતા ત્યાં આગળ KSL વાપરો BCD માં BCD B માં અહીંયા પણ લાસ્ટ વાળું લખી નાખવાનું એ પણ લખી નાખવાનું અહીંયા પણ એ લખી નાખવાનું શું લખી નાખવાનું બેટા અહીંયા પણ એ લખી નાખવાનું બંધ લૂપ બનાવવાની ઓકે એમ તો ત્યાં શું આવશે બેટા B થી ચાલુ કર્યું -I4R4 વત્તા I3R3 that's equal to 0 તો I3R3 બરાબર I4R4 સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લેવાનો હે ને સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા 1/2 કરતા શું કરવાનું બેટા 1/2 તો I1R1 છેદમાં I1R1 છેદમાં I3R4 R3 that's equal to I2R2 upon I4R4 હવે I2 બરાબર તો શું છે બેટા I4 છે અને I1 બરાબર શું છે I3 કેમ કે IG શું છે 0 હવે IG 0 એટલે પ્રવાહનું વહેંચણું થતું જ નથી અને પ્રવાહનું વહેંચણું જ ના થાય તો આ બધું ઇક્વલ તો આ કેન્સલ તો બચ્ચા કેવું હોય તો કહી શકાય કે I1 upon R1 upon R3 બરાબર R2 upon R4 થાય તો IG બરાબર 0 થાય અથવા IG બરાબર 0 થાય તો આ મળે છે R1 upon R2 equal to R3 upon R4 મળે છે આને જ વ્હિસ્ટન બ્રિજનો નિયમ કહે છે રાઈટ તો અહીંયા આગળ એ જ વસ્તુ તમારી સાબિત કરવામાં આવી છે રાઈટ જે વ્હિસ્ટન બ્રિજના સમતોલન માટે શરત છે ઓકે જે વ્હિસ્ટન બ્રિજનો સિદ્ધાંત પણ છે જો 3 જ્ઞાત હોય તો ચોથો અજ્ઞાત અવરોધને આપણે શોધી શકીએ જો એકવાર નજર ફેરવો એકવાર फटाफट नजर फेर लो स्मार्ट जल्दी थी स्मार्ट बॉयज जल्दी से आंसर लाओ देखो यार जल्दी मजा आएगा यार एक बार देख लो नजर फेरवा दो चलो तो हजी જોવાઈ ગયો હશે તો નેક્સ્ટમાં વિચારીએ એક સરસ મજાનો 4 માર્ક્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રાઈટ મારા હિસાબથી આનાથી મસ્ત ક્વેશ્ચન એક પણ એનસીઆરટી માં દેખાતો નથી અહીંયા આગળ શું છે બેટા 100 ઓહમ છે 10 ઓહમ છે 60 ઓહમ છે 5 ઓહમ છે રાઈટ અને વચ્ચે છે 15 ઓહમ ક્વેશ્ચન છે બેટા બેલેન્સ વ્હિસ્ટન બ્રિજ નથી પહેલી વસ્તુ આ બેલેન્સ વ્હિસ્ટન બ્રિજ નથી ક્વેશ્ચન આવો છે કે ચાર ભુજાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે જેના અવરોધો છે 15 ઓહમ માંથી ગેલ્વેનોમીટર બીડી માંથી છે બરાબર છે તો એસી ને સમાંતર સ્થિતિમાન આપ્યા છે આપણે 10 વોલ્ટ તો ક્વેશ્ચન એવો છે કે ગેલ્વેનોમીટર માંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે રાઈટ તો બેટા અહીંયાથી સૌથી પહેલા પ્રવાહનું ડિવિઝન કરવામાં આવ્યું નહીં હોય જો પ્રવાહનું ડિવિઝન કરવામાં નહીં આવ્યું હોય તો અહીંથી I1 પ્રવાહ વહન પામે અને અહીંથી કેટલો બેટા IG વહન પામે તો અહીંયા આગળ શું થયું બેટા ડિવાઈડ થયું અહીંયા I1 આવ્યો તો ત્યાંથી અહીંયા I1 માઇનસ IG ગયો અહીંથી I2 આવ્યો તો પણ અહીંથી IG આવી ગયો તો I2 પ્લસ IG ગયો અને અહીંયાથી પણ બહાર નીકળી જાય હવે આ પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે જુદા જુદા 2 થી 3 KSL વાપરવા પડે રાઈટ તો કયા કયા KSL આપણા માટે અવેલેબલ છે એક તો આ બ્રાન્ચમાં બીજું આ બ્રાન્ચમાં અને ત્રીજું જો કયા કયા KSL અવેલેબલ છે ને આપણે લખી નાખીએ ABDA આને KSL વાપરી શકાય ત્યારબાદ કોઈ ઓર KSL અવેલેબલ ખરા ને સર કયા કયા ABDA સિવાય ચલો સોલ્વ કરવા માટે આપણે કશું જ નહીં કરીએ ABDA પર કિર્ચોફ સેકન્ડ લો વાપરતા જો વાપરવામાં આવે તો વિદ્યુત પ્રવાહની સાથે A થી B તો 100 into I1 100 into I1 ત્યારબાદ તમે અહીંયા નીચે જાઓ છો IG પ્રવાહ છે અને 15 ઓહમનો અવરોધ છે તો માઇનસ IG into 15 વિદ્યુત પ્રવાહની સાથે જો માઇનસ પાછા આવો છો તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો વત્તા અહીંયા માઇનસ આવશે ને બેટા વત્તા 60 I2 રાઈટ ધેટ્સ ઇક્વલ ટુ 0 ચલો અહીંયા આગળ આપણે આમનામ રહેવા દઈએ છીએ આને સેકન્ડ KSL ક્યાં વાપરી શકાય તો કે બેટા BCDB માં KSL વાપરતા કોનામાં બેટા BCD માં KSL વાપરતા
હે ના? ચલો હવે આપણે સેકન્ડ KSL વાપરીએ. હજી બેટા આને સોલ્વ છે ને છેલ્લે કરશું. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. સોલ્વ કરશું અને આપણે શું લાવવાની કોશિશ કરશું ખબર બેટા? સોલ્વ કરી અને આપણે બેટા IG લાવવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન છે, એને લાંબો નથી વિચારવાનો. ઓકે બચ્ચા, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ચલો B થી ગયા C તરફ, તો વિદ્યુત પ્રવાહની સાથે માઇનસ I1 માઇનસ IG અને ઇન્ટુ ત્યાંનો અવરોધ છે બેટા 10 ઓહમ. ત્યારબાદ તમારે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવાનું થાય છે અને પ્લસ આવી જશે. ત્યાં 5 ઓહમનો અવરોધ છે અને I2 ઇન્ટુ પ્લસ IG છે અને પછી વિદ્યુત પ્રવાહની અગેનમાં પ્લસ 15 IG બરાબર 0. ચલો આને થોડું સાદું રૂપ આપી દઈએ ને, કેમ કે આપણે I1 ને I2 ને ઉડાવી અને IG લાવવાનો છે. રાઈટ. પછી હજી એક સમીકરણ વાપરશું. 3 સમીકરણ 3 ચલ I1 I2 I3 અથવા IG ત્રણેય શોધી શકાય એવું છે. ચલો હવે કયું વાપરી શકાશે? તો કે ABC બેટરી અને A. રાઈટ. તો હજી એક આવશે પણ આને સોલ્વ કરી દઈએ જરા. તો અહીંયા આવી જશે બેટા માઇનસ 10 I1 માઇનસ માઇનસ પ્લસ 10 IG વત્તા 5 I2 વત્તા 5 IG વત્તા 15 IG અને બરાબર 0. તો અહીંયા આગળ બેટા I2 માઇનસ 10 I1 વત્તા 5 I2 વત્તા 15 30 IG બરાબર 0. 30 IG બરાબર 0. ચલો આ જ ફિગરને થોડી આગળ વધારીએ અને હજી આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરશું. આ ફિગરને આગળ વધારી કિર્ચોફનો બીજો નિયમ ફરી વાપરીએ. ચલો આ ફિગરને આગળ વધારીએ અને કિર્ચોફનો નિયમ વાપરીએ. મેં કોપી કરેલું છે બેટા, બંને પેજ પર આ સેમ ફિગર તમને જોવા મળી જશે. હવે તમારે કયા કયા પર? તો A B C બેટરી A પર KSL વાપરતા. મતલબ કયો પાથ થયો બેટા? આ વાળો પાથ થયો. ફિગરમાં ડ્રો નહીં કરવાનો, પણ તમને સમજવા માટે કહું છું. A થી તમે જાઓ છો B તરફ વિદ્યુત પ્રવાહની સાથે, તો માઇનસ I1 ઇન્ટુ 100. વિદ્યુત પ્રવાહની અગેન સાથે તો માઇનસ I1 માઇનસ IG I1 માઇનસ IG. વાવ, I1 માઇનસ IG. અને હવે આવી ગઈ 10 વોલ્ટની બેટરી માઇનસ થી પ્લસ, તો પ્લસ 10 ધેટ્સ ઇક્વલ ટુ 0. તો બચ્ચા અહીંયા આવી જશે બેટા 100 I1 માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા શું આવશે બેટા? 10 આવશે. 10 IG અરે 10 I1 માઇનસ 10 IG ધેટ્સ ઇક્વલ ટુ પ્લસ 10. ચલો આ થઈ ગયું 110 IG માઇનસ 110 I1 માઇનસ IG ઇન્ટુ 10 ધેટ્સ ઇક્વલ ટુ 1 અરે 10. મીંડું ગયું. તો 11 I1 માઇનસ IG બરાબર 1 છે. હવે જો I1 ની કિંમત કોઈ રીતે આવી જાય ને તો કામ થઈ જાય, અથવા કંઈક બીજું કંઈક કરવું પડશે. અહીંયા બે સમીકરણ છે, આ બે સમીકરણને પકડીએ આપણે. કયા બે સમીકરણને પકડીએ? પહેલું અને ત્રીજું. ચલો પકડીએ, હે ને? ચલો પહેલું અને ત્રીજું સમીકરણને પકડીએ. મસ્ત છે, હે ને? ક્વેશ્ચન મસ્ત છે. ચલો પહેલા અને ત્રીજા સમીકરણને પકડતા, પહેલા અને ત્રીજા સમીકરણને પકડતા, પહેલા અને ત્રીજા સમીકરણને પકડતા. કયા કયા સમીકરણને પકડવાના છે બેટા? પહેલા અને ત્રીજા. તો પહેલું સમીકરણ અને બીજું સમીકરણ, સોરી. તો પહેલું અને બીજા સમીકરણને આપણે ફરી લખી લઈએ એક વાર માટે. એમાંથી આપણે I2 ઉડાવીશું. કોને ઉડાવીશું બેટા? I2 ને ઉડાવીશું. જો હમણાં I2 ને ઉડાવશું આપણે. કોને ઉડાવવાના છીએ બેટા? I2 ને ઉડાવવાના છીએ. કોને ઉડાવવાના છીએ બેટા? I2 ને ઉડાવવાના છીએ. ચલો અહીંયાથી આપણે I2 ને ઉડાવીશું હમણાં. કેવી રીતે ઉડાવવા? તો અહીંયા I2 ની કિંમત છે ને 5I2 છે, હે ને? આ સમીકરણ નંબર 2 છે. તો સાંભળજો, 5I2 બરાબર શું થાય? તો કે માઇનસ 30 IG અને પ્લસ 10
પ્લસ 10 શું છે I1. હવે 5 માં કેટલા ઉમેરું તો 12 થાય? એક મિનિટ, આ સમીકરણને હજી પણ છે ને જો સાંભળો, આ 0, 15 અને 5, 5 વડે જો 5 વડે છે આમાં 12 પંચા 60, ચલો કઈ વાંધો નહીં, આમાં 12 વડે ગુણી નાખો, આ સમીકરણને 12 વડે ગુણી નાખો તો 12 પંચા 60 I2 ઇક્વલ ટુ 360 IG વત્તા 120 I1. આવું થઈ જાય. ચલો આ કિંમતને આપણે મૂકી દો અહીંયા આગળ, તો -100 I1 -15 IG વત્તા હવે I2 ની બદલે 60 I2 ની બદલે આ રાખવાનું. આ શું છે બેટા? અહીંયા જોવા જાઓ તો 360 -360, તો અહીંયા પ્લસ છે પણ કરવું પડશે માઇનસ, -360 IG વત્તા 120 I1 ધેટ્સ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપતા સમીકરણ 1 અને અહીંયા 3 નહીં 4 નામ આપી દેજો, 4 નામ આપી દેજો. 1 મિનિટ માટે આપણે આ કમ્પ્લીટ કરી દઈશું. રાઈટ, તો સમીકરણ 3 અને 1 અને 4 પરથી, 1 એન્ડ 4 પરથી 3 ક્યાં છે બેટા? 3 છે બેટા આગળ, આ છે બેટા 3. ક્લિયર છે બેટા? તો 1 અને 4 પરથી સોલ્વ કરીએ આપણે. તો ચલો અહીંયા સોલ્વ કરો, -100, અહીંયા આગળ આ છે રાઈટ 360 છે. ચલો તો આ થઈ ગયું -375 IG અને પહેલી બાજુ વત્તા 20 I1 બરાબર 0. રાઈટ, તો 20 I1 બરાબર શું આવી જશે બેટા? 375 IG અને આને સોલ્વ કરવાનો I1 ની કિંમત આપણે અહીંયા મૂકીશું. ચલો અહીંયા સુધી જોઈ લો, અહીંયા સુધી એકવાર નજર ફેરવી લો. ચલો ફટાફટ ફેરવી લો. ચલો બચ્ચા, તો હવે આપણે શું સોલ્વ કરવાનું છે? 20 I1 ઇક્વલ ટુ 375 IG. હવે IG એકચ્યુઅલમાં આપણે શોધવાનો છે, પણ અહીંયા આગળ આપણી પાસે એક સૂત્ર હજી હતું. શું સૂત્ર છે જુઓ તો કે 11 I1 માઇનસ IG બરાબર 1. તો I1 બરાબર શું થયું? ચલો હવે I1 બરાબર કેટલા IG એને શોર્ટ કરવાની કોશિશ કરીએ. તો I1 બરાબર કેટલા IG એને શોર્ટ કરીએ. તો ચલો મેથડ ખબર પડી રહી છે ને બેટા? ચલો બેટા I1 બરાબર શું આવી રહ્યું છે બેટા? તો 20 I1 બરાબર 375 भाग्या 20 IG. बच्चा तुम्हें ध्यान थी ऑब्जर्व करना है इसको बड़े प्यार से बड़े शिद्दत से देखना है ना? बड़े शिद्दत से देखो, बड़े शिद्दत से देखो, कोई भूल नहीं है ना? અત્યાર સુધી કોઈ ભૂલ નથી ને? એક વાર ચેક કરી લઈએ. -100 I1 માઇનસ IG ઇન્ટુ 15 વત્તા 60 I2 બરાબર 0. ચલો બરાબર હતું રાઈટ. ત્યારબાદ -I1 માઇનસ IG બરાબર છે બેટા. ત્યારબાદ 10 થઈ ગયા, -5 I2 અને +5 I2 પ્લસ IG બરાબર છે, વત્તા 15 IG અને બરાબર 0 બરાબર છે. આને સોલ્વ કરવાની કોશિશ કરી હતી, તો આને સોલ્વ કરતા -10 I1, -10 I1 પ્લસ 10 IG વત્તા 5 I2 વત્તા 5 IG વત્તા 15 IG. તો આને સોલ્વ કરીએ તો -10 I1 પ્લસ 5 I2 પ્લસ 30 IG બરાબર 0. 15 ને 5 20 ને 10 30 બરાબર છે. તો અહીંયા આ બંને સૂત્રો બરાબર છે. હવે આપણે 12 થી ચાલુ કર્યું હતું અને 12 થી ચાલુ કરવામાં સૌથી પહેલા -I1 ઇન્ટુ 100 -10 ઇન્ટુ I2 પ્લસ 10 IG બરાબર છે વત્તા 10 બરાબર 0. તો અહીંયાથી મળ્યું તો 11 I1 માઇનસ IG બરાબર 1 થઈ જશે. 0 0 0 કોમન નીકળીને ઉડી ગયા બરાબર છે. અહીંયા સુધીમાં કોઈ ભૂલ નથી. ચલો હવે ફટાફટ અહીંયા આગળ વધુમાં વિચારીએ. તો હવે શું હતું બેટા? તો કે અહીંયા આગળથી આપણે જે સૂત્ર હતું ને, કયું વાળું બેટા? નીચે વાળું. 10 I1 માઇનસ 10 I1 પ્લસ 5 I2 પ્લસ 30 IG હે ના? બસ એને સોર્ટ કરવાની કોશિશ કરી અને મેં આ સમીકરણને ગુણ્યા 12 કર્યા. કેટલા કર્યા બેટા? ગુણ્યા 12 કર્યા અને ધેટ્સ ઇક્વલ ટુ 0 હતું ને બેટા? હા, 5 ને સૂત્ર કરતા બનાવ્યો 5 I2 ને. તો 5 I2 બરાબર -30 I1 IG વત્તા 10 I1. બેટા બધું બરાબર છે. 12 પંચા 60 બરાબર છે, 12 તેરી 36 બરાબર છે અને 120 I1 બરાબર છે. પણ બેટા બધાના મીંડા ઉડાડવામાં ક્યાં વાંધો હતો? ચલો આ કિંમત મેં અહીંયા મૂકી દીધી. એ કિંમતને અહીંયા મૂકતા શું આવ્યું બેટા? -100 I1 તો હતું જ, -15 IG
360। हाँ हाँ, હવે बच्चा देखो અહીંયા गलती हुई है, અહીંયા +60 છે, +60 છે, -360 બરાબર છે બેટા, અને વત્તા 1x બરાબર છે, પરફેક્ટ તો છે બેટા, બધું બરાબર છે, રાઈટ. તો અહીંયા 375. હવે બેટા 37 37 15 3 3 3 40 માં 3 40 87. ચલો આ કેટલા થાય બેટા, કેટલા પંચા 375 થાય. ચલો એક વાર માટે કેટલા પંચા 375 થાય. તો 375 375 ડિવાઈડ બાય હું 5 કરું છું તો 75. તો આ 75 ગુણ્યા 5 અને આ 20 છે બેટા 5 ગુણ્યા 4 આઈજી. તો I1 શું બન્યું બેટા, જો તો I1 બરાબર 75 ભાગ્યા 4 આઈજી. બસ આ જ કિંમતને હું જો સમીકરણ નંબર બેટા આ જ કિંમતને સમીકરણ નંબર 3 માં મૂકી દઉં ને બેટા, સમીકરણ નંબર 3, તો મારું કામ થઈ જાય. આ કિંમતને સમીકરણ 3 માં મૂકતા, આ કિંમતને સમીકરણ 3 માં મૂકતા, આ કિંમતને સમીકરણ 3 માં મૂકતા, આ કિંમતને સમી 3 માં મૂકતા. ચલો આના પછી એક દાખલો તમને હોમવર્કમાં આપી રહ્યો છું, ક્લિયર રાખજો બેટા. એક એક નાની નાની વસ્તુ સમજવાની છે બેટા, બહુ જ મસ્ત. 3 વસ્તુમાં આપણે શોર્ટ કર્યા પછી આપણે I1 અને IG માં 2 ઇક્વેશન લાવ્યા, રાઈટ. એક શું સૂત્ર છે બેટા, તો કે ભાઈ 11I1 - IG = 1. 11I1 - IG = 1. બચ્ચા આ ક્વેશ્ચનની ખૂબસૂરતી શું છે ખબર છે? 80% ફેકલ્ટી તમારા સ્ટેપ્સ નહીં જોવે, તમારો આન્સર જોશે. ડેટા બદલાયેલો ક્વેશ્ચન હશે, પણ જો તમારો ફાઇનલ આન્સર સાચો હશે ને તો કઈ મેથડથી કર્યું છે નહીં જોવાય, તમારા સ્ટેપ્સ નહીં જોવાય આ ક્વેશ્ચનમાં. આ ક્વેશ્ચનમાં તમારો આન્સર ઇમ્પોર્ટન્ટ હોય છે હંમેશા, રાઈટ. તો ચલો બચ્ચા હવે બેટા અહીંયા આગળ જવાબ લાવીએ. તો 11I1 - IG બરાબર 1 છે. ચલો હવે IG શું છે બેટા, I1 શું છે 75 ભાગ્યા 4 IG. તો 11 ગુણ્યા 75 ભાગ્યા 4 IG - IG that's equal to 1. તો 11 into 75 અહીંયા ભાગ્યા 4 IG કોમન, શું કોમન બેટા, IG કોમન -1 into IG કોમન and that's equal to 1. ચલો બચ્ચા તો આન્સર શું આવે છે જોઈએ. તો આન્સર બેટા IG બરાબર 1 ડિવાઈડ બાય ધીસ છે 11 ગુણ્યા 75, 11 ગુણ્યા 75 જે આન્સર આવ્યો, રાઈટ, -4 લસા લેતા -4. તો બેટા 821 ભાગ્યા 4 IG બરાબર 1. તો IG બરાબર શું આવશે બેટા, તો કે ભાઈ 4 ભાગ્યા 821 અને 4 ભાગ્યા 821 કરો, 4 ભાગ્યા 821 કરો, 4 ભાગ્યા 821 જે લગભગ 0.04. તો એપ્રોક્સ 4.8 ગુણ્યા 10⁻³ એમ્પિયર એટલે કે 4.8 મિલી એમ્પિયર. તો યસ બચ્ચા તમારો આન્સર આવી ગયો 4.8 મિલી એમ્પિયર. 87 લખવું હોય તો પણ લખી નાખો, 7 પણ લખી નાખો. ચલો રાઈટ. તો બચ્ચા આ લોંગ ક્વેશ્ચનનો આન્સર બહુ જ સરળ છે પણ મજા આવે એવો છે. હવે બચ્ચા એક ફાઇનલ ક્વેશ્ચન છે જે તમને હું હોમવર્કમાં આપી રહ્યો છું. ક્વેશ્ચન શું છે, 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી છે, એક અવરોધ સાથે જોડવામાં આવે છે. જો પરિપથનો પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો આ અવરોધનું મૂલ્ય કેટલું હશે અને ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે. મતલબ કહેવા શું માગે છે, એક બેટા બેટરી છે, એનો બેટા આંતરિક અવરોધ સ્મોલ r છે, રાઈટ. અહીંયા EMF 10 વોલ્ટ છે, રાઈટ. અહીંયાથી પ્રવાહ વહન પામે છે 0.5 એમ્પિયર અને અહીંથી એક બાહ્ય અવરોધ છે. બેટા હવે એક કામ કરો, આંતરિક અવરોધનું મૂલ્ય 3 ઓહમ છે, રાઈટ. બેટરી શેમાં છે, બેટરી ડિસ્ચાર્જ થાય છે, હે ના. તો બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત તો બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો, રાઈટ. બેટરી શેમાં છે, ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં છે. બેટરી હોમવર્કમાં પણ નથી આપતો, ડિસ્ચાર્જ થાય છે અને બેટરી ડિસ્ચાર્જ થાય તો V બરાબર શું હોય ખબર બચ્ચા, E - IR. બેટા E - IR તો અહીંથી બેટા પ્રવાહ પણ 0.5 એમ્પિયર
અને એના જે બે છેડા વચ્ચે વી અહીંયા છે એ જ વી નીચે પણ હશે, રાઈટ. તો વી બરાબર ઈ કેટલો છે તો કે ઈએમએફ છે 10 માઇનસ I.5 અને અવરોધ છે 3, તો બેટા 10 માઇનસ 1.5 બરાબર 8.5 વોલ્ટ. આ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. અને બચ્ચા યાદ રાખજે કે ટર્મિનલ વોલ્ટેજ કેટલા મળી ગયા બેટા? ટર્મિનલ વોલ્ટેજ 8.5 અને ટર્મિનલ વોલ્ટેજ બરાબર અહીંયા આગળ જો અહીંયા આર આઈ હોય ને તો ટર્મિનલ વોલ્ટેજ વી બરાબર IR કરાય અને ટર્મિનલ વોલ્ટેજ છે 8.5, આઈ છે બેટા 0.5 અને અવરોધ આર શોધવાનો છે. તો જેવું કરશો એટલે અવરોધ આર 17 ઓહમ મળી જશે બચ્ચા, 17 ओम. तो बच्चा देखो यार बहुत आसान चीज है, यस वही चीजें की है यहाँ पे देखो एक बार. तो આભાર બેટા, અહીંયા સુધી રાખીએ છીએ એન્ડ યસ નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. ત્યાં સુધી તમે લોકો યાર રિપ્લાય કરવાનું ભૂલી જાઓ છો. ભાઈ તમે કીધું કે આ હોમવર્કમાં કહેજો, આનું કરજો, આ કરજો. તો બચ્ચા હવે મને જણાવો કે ડીપીપી કરી કે ના કરી? બેટા ડીપીપી 1 કરી કે ના કરી, 2 કરી કે ના કરી, આગળના બંને લેક્ચર જોયા કે ના ગયા? એટલીસ્ટ એક વાર તો જણાવો. એન્ડ યસ બાય એવરીવન, બેસ્ટ ઓફ લગન. તમારે એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ગર્ભાંતિક અનુભવે, વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. બાય.